માપદંડ અલગ અલગ હોય છે. આપણે આપણી ક્ષમતા ઓળખવી જોઈએ. ભૂલ, સૂક્ષ્મ અને કારણ, શરીર તેમજ આપણા કર્મ અને પ્રારબ્ધ અનુસાર પુનર્જન્મ પર પ્રવચન. તો આપણે શરૂઆત કરીએ એક એવી કોમ્પિટિશનથી જેના 4 પાર્ટિસિપન્ટ્સ છે, જે આપણને સ્ક્રીન ઉપર દેખાશે. એનો પહેલો પાર્ટિસિપન્ટ માછલી છે. બીજો પાર્ટિસિપન્ટ, આને તો ઓળખો છો તમે બહુ સારી રીતે, કારણ કે લોકો એવું કહે છે કે આપણે આમાંથી ઉતરી આવ્યા છીએ. ત્રીજો પાર્ટિસિપન્ટ ચિત્તા, અને ચોથો પાર્ટિસિપન્ટ ગધેડો. આ 4 પાર્ટિસિપન્ટ્સ છે ચલો એક કોમ્પિટિશનના. હવે જોજો, કોમ્પિટિશન પ્રમાણે વિનર બદલાઈ જશે. દાખલા તરીકે દોડવાની કોમ્પિટિશન હોય તો કોનો પહેલો નંબર આવશે? ચિત્તા. તો સફળ કોણ થશે? ચિત્તા. પણ ઝાડ ઉપર ચડવાની કોમ્પિટિશન હોય તો વાંદરો સફળ થશે. પણ પાણીમાં તરવાની કોમ્પિટિશન હોય તો માછલી. અને વજન ઉપાડીને ચાલવાની કોમ્પિટિશન હોય તો ગધેડો. હવે જેમ જેમ સ્પર્ધા બદલાય એમ એમ એનો જે વિજેતા છે એ બદલાશે. આનાથી કહેવા શું માંગુ છું, આપણે પણ જે જુદા જુદા બેઠા છીએ એ આ બેની અંદર જેટલો ડિફરન્સ છે એટલો આપણા અંદર છે. તો પહેલો પોઈન્ટ એ છે કે સફળતા બધા માટે જુદી જુદી હોઈ શકે. માછલી પાણીમાં પહેલો નંબર લઈ આવે, પણ જમીન ઉપર દોડવાની સ્પર્ધા હોય, માછલી દોડે નહીં, એક કદમ પણ દોડે નહીં, પણ માછલી ખાલી 5 મિનિટ પાણીની બહાર રહીને દેખાડે ને તો પણ એ સફળ કહેવાય કે ના કહેવાય? જે ક્ષેત્રમાં એનું કાંઈ ગજુ નથી ત્યાં એણે આટલું તો કર્યું તો એ સફળ કહેવાય. પોતાની જે ક્ષમતા છે એનાથી વિશેષ કંઈક કરી બતાવવું ત્યાં સફળતા છે. હવે તમે કમ્પેરિઝન નહીં કરી શકો. એટલે આ આખા સેશનમાં અમુક ટેક અવે મેસેજીસ છે જે તમારે આજે લઈને જવાના છે. એમાંનો પહેલો મેસેજ જે આ દ્રષ્ટાંતને આધારે મારે આપવો છે કે કમ્પીટ વિથ યોર સેલ્ફ, નોટ અધર્સ. હંમેશા તમે જ્યારે કોમ્પિટિશન કરો, સ્પર્ધા કરો, ત્યારે તમારી જાત સાથે સ્પર્ધા કરો, ક્યારેય બીજા સાથે સ્પર્ધા ના કરો. કારણ કે બીજો સંપૂર્ણ જુદો માણસ છે, એનું બેકગ્રાઉન્ડ જુદું છે, એની આવડતો જુદી છે, એની બુદ્ધિ ક્ષમતા જુદી છે, એની શરીરની સ્ટેમિના જુદી છે, એની પરવરિશ જુદી રીતે થયેલી છે. અને તમે એની સાથે પોતાની જાતને કેવી રીતે સરખાવી શકો? એ નાનપણથી ભણ્યો છે, જુદા વાતાવરણમાં ભણ્યો છે, એના મિત્રો જુદી પ્રકારના હતા, એને જે પ્રકારનું ગાઈડન્સ મળ્યું છે એ પણ અલગ છે. અને હવે તમે એક સ્ટેજ ઉપર છો, પણ કેટલો ભેદ છે. અને એવા વ્યક્તિ સાથે તમે કોમ્પીટ કરો અને દર વખતે નિરાશ થાવ કે કેમ દર વખતે આગળ વધી જાય છે, કેમ એ આગળ વધી જાય છે, કેમ હું એના જેટલું નથી કરી શકતો? કારણ કે તમે જુદા છો. તમારી જે એનર્જી એફિશિયન્સી છે એનાથી એક સ્ટેપ વધારે કરી બતાવો. બસ કોમ્પીટ વિથ યોર સેલ્ફ, નોટ વિથ અધર્સ. કોઈકને સમૃદ્ધ પરિવારમાં જન્મ મળે છે, કોઈકને ગરીબ પરિવારમાં જન્મ મળે છે. આવા ભેદભાવો શું કામ? જેને ગરીબ પરિવારમાં જન્મ મળ્યો એને એટલું તો નિશ્ચિત થઈ ગયું કે એને સારું એજ્યુકેશન, સારી સ્કૂલ નહીં મળે, એને સારા શિક્ષકો મળવાના ચાન્સીસ ઘણા ઓછા છે, એને સુવિધા નહીં મળે, એને પુસ્તકો લેવા હશે તો પણ એને ત્યાં વ્યવસ્થા નહીં હોય, એને ઘરે વાંચવું હશે રાત્રે તો એનો અલાયદો રૂમ નહીં હોય, કશું જ નહીં મળે. તો વિકાસના, આગળ વધવાના, પ્રગતિના ચાન્સીસ કેટલા નેરો થઈ ગયા, કેટલા ઓછા થઈ ગયા. અને એની સામે કોઈક સમૃદ્ધ પરિવારમાં જન્મ્યો, નાનપણથી સારામાં સારી સ્કૂલ, સારામાં સારા ટ્યુશન માટેના શિક્ષકો મળે, ઘરે બધી જ ફેસિલિટી મળે, જે પુસ્તક જોઈતું હોય હાજર થાય, સ્ટડી કરવા માટે અલગ એનો સ્ટડી રૂમ હોય, એનું સ્પેશિયલ ટેબલ હોય સ્ટડી કરવા માટેનું, બધી સુવિધાઓ મળે, ચાન્સીસ કેટલા વધી જાય પ્રગતિ કરવાના. તો કેમ કોઈક ગરીબને ત્યાં જન્મ્યું, કોઈક અમીરને ત્યાં જન્મ્યું? કેમ કોઈક બહુ નસીબવાળો છે? હવે તમે બિઝનેસમાં પણ જોયા હશે એવા માણસો કે જે ધંધામાં હાથ નાખે એમાં સફળતા જ મળે. એ શેર બજારમાં ઇન્વેસ્ટ કરે તો એણે જે શેર લીધા હોય એના ભાવ વધી જાય. એ કોઈ દુકાન ખોલે તો એમાં પણ ધંધામાં એને સફળતા મળે. અરે સાધારણ એ લારી ખોલે તો લારીનો બિઝનેસ પણ સારામાં સારો ચાલે, રેસ્ટોરન્ટ ખોલ્યું હોય તો એ પણ જબરજસ્ત ચાલે. અને એની સામે એવા અભાગ્યા માણસો પણ જોયા હશે કે જ્યાં જ્યાં રોકે ત્યાં ગયું. શેર બજારમાં રોકે તો શેર બજારનું આખું બેસી જાય,
બટાકામાં પડ્યો હોય તો બટાકાના ભાવ બધા તૂટી જાય, અને જ્યાં ત્યાંથી નિરાશ થઈને જ પાછો ઘરે આવે કે આમાં પણ ગયા, આમાં પણ ગયા, આમાં પણ ગયા. વાય આર ધીઝ થિંગ્સ હેપનિંગ? કેમ આટલા બધા ડિફરન્સીસ, કેમ આટલા બધા ભેદભાવો? કોઈક સારો દેખાય છે, કોઈક અત્યંત રૂપવાન છે, કોઈક કદરૂપો દેખાય છે, કોઈક હાઈલી ટેલેન્ટેડ છે, ભણવામાં આગળ નથી પણ કોઈક હાઈલી ટેલેન્ટેડ છે, અને કોઈનામાં કોઈ કળા જ નથી. કોઈ ટિકટોક વિડીયો બનાવે તો એવી બનાવે છે કે આખી દુનિયા જોતી રહી જાય, અને બીજો એ પ્રકારની બનાવવા જાય અને પોસ્ટ કરે એટલે કોમેન્ટમાં લખેલો આવે કે આના કરતાં તો ગધેડો વધારે સારું નાચે. કેમ આટલા બધા ભેદભાવ? આ બધાનો જવાબ સ્પિરિચ્યુઅલ પર્સ્પેક્ટિવમાં આવશે. તો શરૂઆત કરીશ એક પુનર્જન્મના પ્રસંગથી. એટલા માટે કારણ કે આપણા શાસ્ત્રો સ્પષ્ટ કહે છે, આપણે અત્યારે આપણી જાતને જે માનીએ છીએ, આપણું જે ઇન્ટ્રોડક્શન આપણે આપીએ છીએ કે હું રાહુલ છું, હું અહીંયા રહું છું, આ મારું ગામ, આ મારું શહેર, આ મારા માતા પિતા, આ મારો પરિવાર, આ મારા કપડાં, આ મારી સ્કૂલ, આ મારું ટ્યુશન, આ મારા શિક્ષકો, જે પરિચય આપણે આપણો આપીએ છીએ એ આ શરીરનો પરિચય છે, આ બોડીનો પરિચય છે. આપણું મૂળ સ્વરૂપ તો આત્મા છે, અને જેના માટે આપણા શાસ્ત્રો કહે છે અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્ય માને શરીરે. આપણે અજન્મા છીએ, ક્યારેય જન્મ્યા નથી. આપણે અમર છીએ, નિત્ય શાશ્વત, આપણે ક્યારેય મરવાના નથી. શરીર બદલાશે, આ શરીરમાંથી બહાર નીકળીને બીજા શરીરમાં જવાના છીએ, પણ ક્યારેય મરતા નથી. હવે તમે તમારી જાતનો વિચાર કરો કે આપણે કોણ છીએ, તો હવે મહેમાન થઈ ગયા શરીરમાં. તો પહેલા તો આ વાત માનીએ કે ખરેખર આ વસ્તુઓ સાચી છે કે પછી આપણા શાસ્ત્રોએ બધી વાર્તાઓ કહી છે. ત્યાંથી આપણી સ્પિરિચ્યુઆલિટી શરૂ થાય છે. અધ્યાત્મ શબ્દમાં જ આત્મા શબ્દ પડ્યો છે. આત્મજ્ઞાનથી જ અધ્યાત્મની સફર શરૂ થાય છે. આપણે આત્મા છીએ અને આપણા જન્મ થતા રહે છે. આનંદની વાત એ છે કે જેમ જેમ રિસર્ચિસ થાય છે, જેમ જેમ આધુનિક સંશોધનો થાય છે, એમ આ વિષય વધારે એક્સપ્લોર થઈ રહ્યો છે. અને અત્યારે દુનિયામાં એવા પ્રસંગો બની રહ્યા છે પાછા કે જેમાં બાળકને એનો ગયો જન્મ યાદ હોય. દાખલા તરીકે હું જૂનો પ્રસંગ કહીશ. પહેલા 1983 નો આ પ્રસંગ છે. આગ્રા પાસે, આગ્રાથી 13 કિલોમીટર દૂર એક બાદ નામનું ગામ છે, અને એમાં એક બાળકનો જન્મ થયો. માતા પિતાએ નામ પાડ્યું તોરણસિંહ, પણ બધા હુલામણા નામ ટીટુ સિંહથી એને ઓળખતા હતા. ટીટુ સિંહ મોટો થયો અને 2-2.5 વર્ષે બાળક બોલવાનું શરૂ કરે. આણે જેવું બોલવાનું શરૂ કર્યું એવું બોલવા માંડ્યો કે આ મારું ઘર નથી, આ મારા સગાવાલા નથી, મારા માતા પિતા તો આગ્રામાં રહે છે, ત્યાં સહજગંજમાં મારો બંગલો છે. હવે આગ્રાના એક વિસ્તારનું નામ આ બાળકને ખબર છે. સહજગંજમાં મારો બંગલો છે. તમે મને ટીટુ ટીટુ કહો છો, પણ મારું નામ સુરેશ વર્મા છે. ત્યાં મારા ધર્મપત્ની ઉમા પણ રહે છે, ઉમા વર્મા. મારી રેડિયો અને ટીવીની દુકાન છે આગ્રાની મેઇન સ્ટ્રીટ ઉપર, અને મારા 2 બાળકો છે, રોનુ અને સોનુ. એલા તું હજુ બાળક છે 2.5 વર્ષનું, અને તું કહે છે મારા 2 બાળકો છે. પણ એ પૂર્વજન્મની બધી સ્મૃતિઓ ઇમર્જ થતી હતી અંદરથી. શરૂઆતમાં તો માતા પિતાને એવું લાગ્યું કે શેરીમાં બાળકો કંઈક સાંભળે ને એ ઘરે આવીને બોલતા હોય છે. તો શરૂઆતમાં મા બાપને એવું લાગ્યું કે ગલીમાં રમતા રમતા કંઈક સાંભળતો હશે છોકરો, અને એ જ વસ્તુ ઘરમાં આવીને બોલતો હશે. આપણે ઘણીવાર એવા અનુભવ થયા હશે કે બહારનું સાંભળીને ઘરે બોલ્યા અને માતાની થપ્પડ પડે ગાલ ઉપર, ત્યારે ખબર પડે કે હું જે બોલ્યો એને ગાળ કહેવાય, એ ઘરમાં ના બોલવાની હોય. આવા અનુભવ ઘણા થયા છે. તો પહેલા તો એવું લાગ્યું મા બાપને, પણ આની ફ્રીક્વન્સી વધતી ગઈ. રોજ 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 એના માતૃશ્રી રસોઈ કરતા હોય તો આ છોકરો બોલે કે મમ્મી મમ્મી તું કેમ આ જૂની પુરાણી ફાટેલી સાડીઓ પહેરે છે? મારી ધર્મપત્ની ઉમા એ તો નવી નક્કોર કડક સાડીઓ પહેરતી હતી. હવે આવું અચાનક આવું બધું જ બોલ્યા કરે. પૂર્વ જન્મમાં જ એ સતત રમમાણ રહેતો હતો. એટલે હવે એક વખત થયું એવું કે આ તોરણસિંહ જે હતો એનો મોટો ભાઈ હતો અશોક. અશોકને એક વખત આગ્રા જવાનું થયું, અને ત્યારે એને યાદ આવ્યું કે પેલો ટીટુ રોજ વાત કરે છે કે હું આગ્રાનો છું, સહજગંજમાં મારું મકાન છે, અને ત્યાં રેડિયો અને ટીવીની મારી દુકાન છે. દુકાનનું નામ પણ બોલે કે સુરેશ રેડિયોઝ, એવું દુકાનનું નામ છે. એટલે અશોકને જિજ્ઞાસા જાગી કે ચલો જોઈએ તો ખરા કે આવી કોઈ દુકાન છે. ત્યાંથી શરૂઆત કરીએ ને. પેલો છોકરો બધી વાતો કરે છે.
તો એ આગ્રાની મેઇન ગલી ઉપર શોધવા માટે નીકળ્યો કે કોઈ બોર્ડ છે અશોક રેડિયોઝનું, અને એ વખતે એને આ બોર્ડ જોવા મળ્યું, સુરેશ રેડિયોઝ લખેલું. હવે તમે જોજો 1983માં જે બ્રાન્ડ ફેમસ હતી ને, આ એ વખતનો ફોટો છે. બુશના રેડિયોઝ મળતા, આ બધા જૂના કાર્યકરો બેઠા છે, એમને ખબર હશે. વેસ્ટર્ન કોઝમિકના ટીવી આવતા એ વખતે, આ એ વખતનું બોર્ડ છે. એટલે દુકાન તો મળી ગઈ, સુરેશ રેડિયોઝ. જે પેલો ટીટુ વાત કરતો હતો એ જ નામ, અને રેડિયો અને ટીવીની જ દુકાન. એટલે પછી આ અંદર ગયો જિજ્ઞાસાથી. અંદર લગભગ 45 વર્ષના એક મહિલા એ દુકાનનું સંચાલન કરતા હતા. એટલે આણે જઈને પૂછ્યું, અજાણ થઈને પૂછ્યું કે આ બહાર જે બોર્ડ લાગેલું છે સુરેશ રેડિયોઝ, તો એ સુરેશભાઈ મળશે? તો પેલા બેને વાત કરી કે ના ના, એ સુરેશભાઈ તો 4 વર્ષ પહેલા એમનું મૃત્યુ થઈ ગયું, અવસાન થઈ ગયું. તો કે તમે કોણ છો? કે હું એના ધર્મપત્ની, મારું નામ ઉમા વર્મા છે. તો 2 વસ્તુ મેચ થઈ ગયા. દુકાનનું નામ મેચ થયું, ધર્મપત્નીનું નામ ઉમા વર્મા એ પણ મેચ થયું, અને આણે જે સરનેમ કહી હતી કે મારું નામ સુરેશ વર્મા છે, એ વર્મા સરનેમ પણ મેચ થઈ. બધું મેચ થાય છે. એટલે હવે આ અશોકે ઘટસ્ફોટ કર્યો કે તમારા ઈવડા ઈ અમારે ત્યાં પ્રગટ થયા છે અને તમને યાદ કરે છે. તો પછી આવું જાણ્યા પછી કોઈ પણ ને ચટપટી જાગે ને કે આ તો મિસ્ટીરિયસ કહેવાય બધું. એટલે હવે ઉમાને થયું કે હવે તો આવવું પડશે, ત્યાં મળવું પડશે. ખરેખર એ જ છે, ખરેખર બધું યાદ છે એને. એટલે ઉમાએ ઘરે જઈને એના સાસુ સસરાને વાત કરી કે આજે દુકાને એક આવા ભાઈ આવ્યા હતા, અને એમણે કહ્યું કે તમારા પતિદેવ તો અમારે ત્યાં જન્મ્યા છે અને તમને બધાને યાદ કર્યા કરે છે, ઉમાને યાદ કરે છે, રોનુ સોનુને યાદ કરે છે, માતા પિતાને યાદ કરે છે. તો પછી તો એ લોકોની ચટપટી જાગી, તો જઈએ. 13 કિલોમીટર જ દૂર છે, આપણી પોતાની ગાડી છે. તો એમની મારુતિ 800 ગાડી લઈને ગયા, અને બહાર ગાડી પાર્ક કરીને જેવા ઘરની અંદર પ્રવેશ કર્યો, પેલા ટીટુએ જોયા કે મારા મા બાપ આવ્યા ગયા જન્મના, અને સીધો દોડીને પગ ઉપર લપેટાઈ ગયો અને વાતો કરવા માંડ્યો. હવે એક બાળક કોઈ અજાણ વ્યક્તિ ઘરમાં આવે તો આવી રીતે સીધો ભેટી પડે? ક્યારેય નહીં. બાળક તો અજાણ્યા માણસોથી ડરતો હોય, પણ આ તો ભેટી પડ્યો અને બધી વાતો કરવા માંડ્યો. અને વિધિન 5 મિનિટ્સ, ખાલી 5 જ મિનિટ વાતો કરી મા બાપ સાથે. એના માતા પિતાએ સ્વીકાર લીધો કે આ અમારો દીકરો સુરેશ જ છે, એને બધી જ ખબર છે. અમારો દીકરો જે રીતે જે પ્રકારની વાતો કરતો હતો એ જ બધું કહે છે. આ હવે ઉમા સાથે હતા, ઉમાને હજી મનાતું નહોતું. એટલે ઉમાએ હળવેક દઈને પૂછ્યું કે ભાઈ મને મનાતું નથી, મને મનાય એવી કંઈક વાત કરો. તો પેલા ટીટુએ કીધું કે યાદ છે આપણે એક વખત મેળામાં ગયા હતા, અને મેળામાં તે મીઠાઈ ખાવાની જીદ પકડી હતી, અને મેં તને આખું બોક્સ મીઠાઈનું લઈ આપ્યું હતું ને તું આખું બોક્સ ખાઈ ગઈ હતી. યાદ છે? ઉમા કે બરાબર છે, યાદ છે. અને કે આ વાત તો મેં કોઈને કહી પણ નથી. આવી વાત થોડી કોઈને કહે કે હું આટલી ખાઉધરી છું ને આખું બોક્સ ઝાપટી ગઈ હતી. એ કે આ વાત તો મેં કોઈને કહી પણ નથી, આ તો મને અને સુરેશને બેને જ ખબર છે ને તમને યાદ છે બરાબર. તો ઉમાને પણ હવે મનાવા લાગ્યું. પછી તો જે બધી વાતો કરી આણે, સીધું જ પૂછ્યું કે રોનુ અને સોનુ ક્યાં છે, એમને કેમ ના લાવ્યા તમે? અને પછીનો તરતનો પ્રશ્ન કે એ લોકો બરાબર ભણે તો છે ને? હવે જુઓ એક બાપ, એના હૃદયની ભાવના શું છે. પુનર્જન્મ થઈ ગયો છે, છતાંય જ્યારે પોતાના સંતાનોને યાદ કરે છે ત્યારે પહેલો પ્રશ્ન શું પૂછે છે કે એ લોકો બરાબર ભણે તો છે ને? કદાચ આઉટરાઇટ આપણા પેરેન્ટ્સ આપણને રોજ નહીં પૂછતા હોય કે બરાબર ભણે તો છે ને બેટા, પણ એના અંતરમાં સતત આ ભાવના ચાલતી હશે ને કે મારો દીકરો બરાબર ભણતો તો હશે ને કોલેજ જઈને, કે બીજું જ કંઈક કરતો હશે. જન્મ બીજો થઈ ગયો તો આ પ્રશ્ન ઊભો છે પપ્પાના મનમાં કે મારા દીકરાઓ બરાબર ભણે તો છે ને. પછી એ ટીટુ સીધો બહાર દોડ્યો કે મારી ફિયાટ ગાડી લઈને તમે આવ્યા છો? ગાડી જોવા માટે ગયો તો બહાર તો મારુતિ 800 પડી હતી, અને આ બહાર આવીને સીધો એમના માતા પિતાને કે ફિયાટ લઈને કેમ ના આવ્યા? તમને ખબર છે મને ફિયાટ બહુ ગમે છે, કેમ ફિયાટ ના લાવ્યા? કેમ આ મારુતિ લઈને આવ્યા? એના પપ્પાને એક એક વાતે આશ્ચર્ય થાય કે આ છોકરાને કેવી રીતે ખબર પડી કે અમારે ત્યાં ફિયાટ ગાડી હતી. એને તો અમે કહ્યું જ નથી. તો બધું પ્રૂફ થતું હતું. પછી તો પાછા ગયા. આ કિસ્સો એ વખતે બહુ પ્રખ્યાત થયેલો, છાપાઓમાં પણ ખૂબ છપાયો, ઘણા બધા ન્યૂઝ ચેનલો આએ પણ આનું કવરેજ લીધેલું.
અને વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ડોક્યુમેન્ટરીઝ ઓન રીઇન્કાર્નેશન એ આ T2 ઉપર બનેલી છે. અત્યારે કોઈ કે યુટ્યુબ ઉપર પણ અપલોડ કરેલી છે. હમણાં કોઈ ખોલતા નહીં, પછી ઘરે જઈને સ્ટડી કરજો થોડો. પછી તો ઘણા બધા રિસર્ચર્સ આવ્યા. એક ભાઈને વિચાર આવ્યો કે હવે આપણે T2 ને લઈને આગ્રા જ જઈએ. એણે આગ્રા જોયેલું છે ગયા જન્મમાં, એને બધા રસ્તા પણ ખબર હશે, એને એની દુકાન પણ ખબર હશે, તો ચલો લઈ જઈએ. અને હજુ રોનું સોનું મળ્યા નથી તો એની સાથે મુલાકાત કરાવીએ. તો એને લઈને ગયા. આ લોકોએ પ્લાનિંગ એવું કર્યું કે આપણે ગાડીમાં આ T2 ને બેસાડીને જવાનું અને એની જ દુકાન પાસેથી સડસડાટ ગાડી પસાર કરી દેવાની. જો ખરેખર એને રસ્તાઓ યાદ હશે અને એની દુકાન યાદ હશે તો એ ઊભી રખાવશે ગાડી. અને ખરેખર એ લોકોએ આમ કર્યું ને તો જેવી દુકાન પાસ થઈ, પેલો T2 કે ક્યાં જાઓ છો, અમારી દુકાન તો પાછળ જતી રહી, યુટર્ન કરો, પાછી વાળો. પાછી વાળી દુકાને ઉતર્યા, દુકાનની અંદર ગયા અને આજુબાજુ જોઈને આ બાળકે છેલ્લા 5-6 વર્ષમાં દુકાનમાં જેટલા ચેન્જીસ કરેલા હતા બધા બોલી ગયો. દુકાનમાં તો તમે ફર્નિચર બદલતા રહો, કંઈક વસ્તુ બદલતા રહો, તો આને 6 વર્ષ પહેલાની દુકાન યાદ છે. જ્યારે લઈ ગયા દુકાને ત્યારે 6 વર્ષનો થઈ ગયો હતો. 6 વર્ષમાં જેટલા પણ ફેરફારો થયા હતા કે આ ટીવી સેટ આપણે ત્યાં રાખતા હતા, આ કબાટ નવો કરાવ્યો, આ પંખો અહીંયા નહોતો એ નવો ફિટ કર્યો, બધું બોલી ગયો. અને ઉમા ત્યાં હાજર હતા. ઉમાએ બધી વાતમાં સાક્ષી પૂરી કે આ બધી વાત સાચી છે. હજુ રોનું અને સોનુને મળ્યા નહોતા. તો આ લોકોએ શું કર્યું, શેરીમાં રોનું અને સોનુની ઉંમરના બાળકો જે રમતા હતા અમુક એ બધાને ભેગા કર્યા અને બધાને એક સાથે એક લાઈનમાં બેસાડી દીધા. અને પછી રોનું અને સોનુને બોલાવીને એ લોકોને પણ વચ્ચે રેન્ડમલી મૂકી દીધા. અને પછી આ T2 ને બોલાયો. ત્યાં સુધી એને દુકાનમાં જ રાખ્યો. પછી T2 ને બોલાયો કે ચલો આ 15 બાળકો છે, આમાંથી રોનું કોણ અને સોનું કોણ એ એક્ઝેક્ટલી તારે નામ અને વ્યક્તિ સાથે કહેવાનું. હવે અજાણ્યા માણસોમાં હું તમારામાંથી કોણ રોહન મને કેવી રીતે ખબર હોય, કોણ દીપક મને ક્યાંથી ખબર હોય? પણ એક જ નજર, વિથ ઇન અ સિંગલ ગ્લાન્સ, એક જ નજરની અંદર આ T2એ કહી દીધું કે આ રોનું છે અને આ સોનું છે. અને એ પણ સાચું હતું. પછી આને એક પ્રશ્ન છેલ્લો એ પૂછ્યો કે એ વાત કર કે તું મર્યો કેવી રીતે? અને ત્યારે એણે કહ્યું કે હું મારી ફિયાટ ગાડી લઈને ઘરે ગયો, દુકાન બંધ કરીને, અને રોજની જેમ મેં હોર્ન વગાડ્યો જેથી ઉમા બહાર આવીને દરવાજો ખોલે. અને જેવો હોર્ન વગાડ્યો એ જ વખતે મેં જોયું કે શેરીમાં 2 મારા મિત્રો સામે ચાલીને આવતા હતા. એ વખતે એસી ગાડી નહોતી એટલે મારો કાચ ખુલ્લો હતો. અને મારા એક મિત્રના હાથમાં રિવોલ્વર હતી. એણે મારા લમણા ઉપર ગોળી મારી અને ત્યાં મારું મૃત્યુ થયું. એ મિત્રનું નામ પણ એણે આપ્યું અને એણે કેવા રંગનો, કઈ પ્રકારનો શર્ટ પહેર્યો હતો એની પણ વાત કરી. અને આ લોકોએ બધો ડેટા જ્યારે તપાસ્યો કે મર્યો કેવી રીતે, એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ એક્ઝેક્ટલી આણે જે રીતે કહ્યું હતું એ જ મિત્રએ હત્યા કરી, અહીંયા જ ગોળી મારીને હત્યા કરી, રિવોલ્વરથી એ જ કપડાં, બધું સાચું હતું. હવે એક 2.5-3 વર્ષનો છોકરો કે જે 13 કિલોમીટર દૂર જન્મ્યો છે, જેઓ ક્યારેય આગ્રા આવ્યો નથી, એ બધું એક વ્યક્તિને કેવી રીતે યાદ હોય? એટલે આ પ્રસંગ ત્યારે બહુ પ્રખ્યાત થયેલો. પછી આ લોકોને બીજો એક વિચાર આવ્યો કે કહે છે કે લમણામાં ગોળી વાગી અને આ છોકરાનું મૃત્યુ થયું, તો આ જન્મમાં ત્યાં કંઈ છે નિશાન જેવું? એટલે એ લોકોએ એના વાળ અહીંથી કાપ્યા અને વાળ પેલા ટ્રીમરથી કાપ્યા તો આ નિશાન જોવા મળ્યું. એક્ઝેક્ટલી જ્યાં ગયા જન્મમાં ગોળી વાગી હતી ત્યાં આ જન્મમાં સફેદ ડાઘ હતો અને ત્યાં એટલામાં વાળ ઉગતા નહોતા. હવે આ તો એક પ્રસંગ થયો, આવા હજારો પ્રસંગ બને છે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના એક પ્રોફેસર છે, પ્રોફેસર ઇયાન સ્ટીવનસન. આ એક જ વ્યક્તિએ પુનર્જન્મ ઉપર વર્ષો સુધી સંશોધન કર્યું. દેશ પરદેશમાં ફર્યા. જ્યાંથી એને સમાચાર પ્રાપ્ત થાય કે અહીંયા એક બાળક પોતાના પૂર્વજન્મની વાત કરે છે, અહીંયા એક બાળક એવી ભાષા બોલે છે જે કોઈને ના આવડતી હોય, અહીંયા એક બાળક એવી અવનવી વાતો કરે છે કે હું અહીંયા હતો ને આવું કરતો હતો, તરત જ ત્યાં પહોંચી જાય, એનો ઇન્ટરવ્યૂ લે. જો નજીકમાં ઘર હોય તો એના પૂર્વજન્મના રિલેટિવ્સ પાસે લઈ જાય, એની સાથે વાર્તાલાપ કરાવડાવે. અને આ એક જ માણસે મોર દેન 3000 ઇન્સિડન્ટ્સ, 3000થી વધારે પ્રસંગો ભેગા કર્યા. અને પછી એણે પુસ્તકો લખ્યા છે. એમાંનું એક પુસ્તક ચિલ્ડ્રન હુ રિમેમ્બર પ્રીવિયસ લાઈવ્સ.
આમાં બધા રસપ્રદ પ્રસંગો એમણે મૂક્યા કે જેમાં બાળકને ગયો જન્મ યાદ હોય. પછી બીજું એક પુસ્તક એણે લખ્યું છે અનલર્ન્ડ લેંગ્વેજ, કે બાળકો એવી ભાષા બોલતા હોય જે ભાષા એ ક્યારેય શીખ્યા જ ના હોય, જે ભાષાનું કોઈ એક્સપોઝર એને મળ્યું ના હોય. અત્યારે બનાસકાંઠાની એક દીકરી, એનો પ્રસંગ ગુજરાતમાં બહુ ચર્ચાય છે. ખબર છે કોઈને શું બોલે છે? હા, બે પ્રસંગો તો તમે કહો છો ઇંગ્લિશનો છે, એ સુરતનો એક પ્રસંગ છે, પણ આ બનાસકાંઠાનો છે, એ છોકરી હિન્દી બોલે છે. આશ્ચર્યની વાત એ છે, એના માતા પિતા સાધારણ ગરીબ પરિવારમાંથી આવે છે, એના ઘરમાં ટીવી નથી કે એના પિતાજી પાસે સ્માર્ટફોન નથી, ઘરમાં કોઈ હિન્દી બોલતું નથી, દેશી જે પ્રાદેશિક બનાસકાંઠાની ગામડાની ભાષા છે એ ભાષા બોલાય છે. અને આ છોકરી ફ્લુઅન્ટલી પોલિશ્ડ હિન્દી બોલે છે, જ્યારથી બોલવાનું શરૂ કર્યું ત્યારથી. અને હમણાં બહુ વાયરલ થઈ આ યુટ્યુબના અને બધા ઇન્સ્ટાના જમાનામાં, તો ઘણા બધા પત્રકારો એના ઇન્ટરવ્યુ લેવા ગયા, તો પેલા પત્રકારને હિન્દી ના આવડતું હોય એના કરતા સારું હિન્દી આ છોકરી બોલે. પત્રકારને સલાહ આપે કે એસે નહીં, એસે પૂછો. સુરતમાં એક બાળકી છે, જ્યારથી બોલવાનું શરૂ કર્યું ત્યારથી ફ્લુઅન્ટ અમેરિકન ઇંગ્લિશ બોલે છે. અને એના માતા પિતા પણ 9 ચોપડી 8 ચોપડી એવું કંઈક ભણેલા છે, એમને પણ અંગ્રેજી આવડતું નથી. ઘરમાં ટીવી જોવાય છે તો હિન્દી અથવા ગુજરાતી જોવાય છે, અને ફોન ઉપર પણ કોઈ વિડીયો જોવાય છે તો હિન્દી અથવા ગુજરાતી. અને આ છોકરી જ્યારથી બોલવાનું શરૂ કર્યું ફ્લુઅન્ટલી અમેરિકન ઇંગ્લિશ. એના લાઇક્સ અને ડિસલાઇક્સ એ બધું પણ અમેરિકન જેવા જ, એને બધી અમેરિકન વાનગીઓ ને એ બધું જ વધારે ભાવે, અને બધું અંગ્રેજીમાં જ બોલે. એના માતા પિતા મૂંઝાય, ડીકોડ કરવું પડે ને કે આ શું બોલે છે. એક વખત તો એણે વેણ કર્યું, મમ્મી આઈ વોન્ટ એપલ પાય, આઈ વોન્ટ એપલ પાય. હવે એપલ પાય શું એના મધરને ખબર નહીં, અને પેલી રડ્યા કરે કે એપલ પાય આપો, એપલ પાય આપો. તમારામાંથી કેટલાને ખબર છે એપલ પાય શું છે? 2-3 આંગળી ઊંચી થઈ. હવે આટલા બધામાંથી 2-3 આંગળી ઊંચી થઈ. એનો અર્થ એ થયો કે નોર્મલી આપણને ગુજરાતમાં ખબર નથી કે એપલ પાય શું છે. આ બાળકીને ક્યાંથી ખબર કે એપલ પાય નામની કોઈ વસ્તુ છે? હવે સ્કોપ કેટલા બધા છે. માતા કેવી રીતે ડિસાઈડ કરે કે આને શું જોઈએ છે? એપલ પાય નામનું કંઈ ગેજેટ આવે છે, એવો કંઈ મોબાઈલ આવે છે એપલ કંપનીનો, શું છે ખબર નહીં. એણે કોઈક ગૂગલ બોય હશે તમારા જેવો, એને કહ્યું કે ભાઈ જરા ગૂગલ કર, આ શું છે એપલ પાય? અને સર્ચ કર્યું ત્યારે ખબર પડી કે સફરજનમાંથી બનતી એક વાનગી છે, કેક જેવી વાનગી, જે અમેરિકનો મોટે ભાગે બ્રેકફાસ્ટમાં લેતા હોય છે. તો પછી એની રેસીપી શોધી, એ એપલ પાય બનાવ્યું, આ દીકરીને જમાડ્યું, ત્યારે દીકરીએ આશીર્વાદ આપ્યા કે માતા, હવે તમે સાચા માતા છો. પણ આવા પ્રસંગો અનેક બને છે. બેંગ્લોરમાં આવી એક બાળકી છે, મૂળ બિકાનેરની, રાજસ્થાન, એ પણ ફ્લુઅન્ટલી અમેરિકન ઇંગ્લિશ બોલે છે. અને એ તો બધું બોલે છે કે હું કેલિફોર્નિયામાં હતી, ત્યાં હું યોગા ટીચર હતી, મેં ઊંટ પણ પાળેલું હતું, એ બધી વાતો કરે છે. આજે બનાસકાંઠાની બાળકી છે ને, હિન્દી બોલે છે, એ એના પૂર્વજન્મની વાત કરે છે કે હું અંજારમાં હતી અને એક વખત ભૂકંપ આવ્યો, ઉપરથી સ્લેબ પડ્યો અને સ્લેબની નીચે દબાઈને મારું મૃત્યુ થયું. તો આવા હજારો પ્રસંગ, અનલર્ન્ડ લેંગ્વેજ હજારો બને છે. આખું પુસ્તક એના ઉપર લખાયું છે, એટલા પ્રસંગો આવા બને છે. આવા અનેક પ્રસંગો બને છે. હવે આની પાછળ હવે જુઓ કેવી રીતે મેમરી ટ્રાન્સફર થાય છે. એ વિજ્ઞાનને સમજાતું નથી. વિજ્ઞાન શું માને છે? આપણી યાદશક્તિ ક્યાં છે? બ્રેઇનમાં. હવે જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે બ્રેઇન તો ત્યાં ને ત્યાં જ પડ્યું છે ને, શરીરની સાથે પડ્યું છે. હિન્દુ સંસ્કાર પ્રમાણે એનો અંતિમ વિધિ કરવામાં આવે તો એ તો બળીને ભસ્મ થઈ ગયું. નોન હિન્દુ સંસ્કાર પ્રમાણે દફનાવવામાં આવે તો ત્યાં પણ ધૂળ ભેગું ધૂળ થઈ જાય છે. તો મગજ તો અહીંયા જ પડ્યું છે. તો પછી મેમરી ટ્રાન્સફર કેવી રીતે થાય છે નેક્સ્ટ બોડીમાં? તો આપણા અધ્યાત્મ પાસેનો જવાબ છે કે મેમરી કેવી રીતે ટ્રાન્સફર થાય છે. 3 શરીરનો સ્વીકાર આપણા શાસ્ત્રોએ કર્યો છે. આપણું મૂળ સ્વરૂપ આત્મા, અને આત્માની ફરતે 3 શરીર છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. જે બહારથી દેખાય છે એ સ્થૂળ શરીર છે ખાલી. સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરમાં આવે છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 10 ઇન્દ્રિયો. આ બધું સૂક્ષ્મ શરીરમાં આવે છે. અને કારણ શરીરમાં આપણા જન્મના કર્મ, આપણા સ્વભાવો, આપણી વાસનાઓ, આપણી પ્રકૃતિ, આપણી આસક્તિ, એ બધું ત્યાં કારણ શરીરમાં સેડિમેન્ટ થઈને પડ્યું છે. એકદમ ઘનીભૂત થઈ ગયું હોય ને, જે વસ્તુ આપણે વારે વારે કરી હોય એ આપણો નેચર બની જાય, એ બધું કારણ શરીરમાં પડ્યું છે. કારણ શરીર એ જ જન્મ મરણનું કારણ છે, આસક્તિ, વાસના, કર્મ.
એટલા માટે એનું નામ કારણ શરીર પડેલું છે. આ 3 શરીર છે. હવે એમાંથી સૂક્ષ્મ શરીરને સમજીએ. સ્પષ્ટ કહે છે આપણા શાસ્ત્રો કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે સ્થૂળ શરીર મરે છે, સૂક્ષ્મ અને કારણ શરીર એ નેક્સ્ટ બોડીમાં એની સાથે જાય છે. કોણ કોણ જાય છે? સૂક્ષ્મ અને કારણ. હવે જો સૂક્ષ્મમાં શું છે? મન. એટલે વિચાર કરવાનું કોઈને શીખવાડવું ના પડે, બાળક એની મેળે શીખી જાય વિચાર કરવાનું. મન ભેગું છે, જન્મો જન્મથી ભેગું છે. બુદ્ધિ, બુદ્ધિનું કામ છે સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ. આ 4 કામ છે બુદ્ધિના. આપણા શાસ્ત્ર પ્રમાણે સ્મૃતિ ત્યાં પડી છે, મેમરી બુદ્ધિમાં છે, અને બુદ્ધિ સૂક્ષ્મ છે, નેક્સ્ટ બોડીમાં ટ્રાન્સફર થાય છે. એટલે યાદશક્તિ પણ ટ્રાન્સફર થાય, એટલે ગયા જન્મની મેમરી પણ ટ્રાન્સફર થાય. પછી છે અહંકાર, હુંપણાની ભાવના. એ પણ ભગવાને બનાવેલી સૂક્ષ્મ શરીરની એક અદ્ભુત રચના છે. અહંકાર કાઢી નાખીએ તો આપણે બધા ગાંડા થઈ જઈએ, કારણ કે આપણે જે કાંઈ છીએ ને એ અહંકાર સાથે જોડાયેલી વસ્તુ છે. હું આ, મારું નામ આ, હું એન્જિનિયર, હું આનો દીકરો, હું આનો મિત્ર, એ બધું અહંકાર સાથે જોડાયેલું છે. જો અહંકારની બાદબાકી થઈ જાય, વી આર ઝીરો. આપણને ખબર જ ના રહે કે હું કોણ છું. પૂરું થઈ ગયું. તો અહંકાર એક સાધન છે, ભગવાને આપણને આપ્યું છે આપણી આઈડેન્ટિટી માટે. અને 10 ઇન્દ્રિયો પણ સૂક્ષ્મ છે. 10 ઇન્દ્રિયોમાં 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે. એ સૂક્ષ્મ ઇન્દ્રિયો શરીર સાથે જોડાય ત્યારે આ 12ની ઇન્દ્રિયો કાર્યરત બને. હવે આ થોડું સમજજો, થોડું કોમ્પ્લેક્સ છે, હું ટ્રાય કરું છું. 12 પણ આ બધી ઇન્દ્રિયો દેખાય છે ને, આંખને ઇન્દ્રિય કહેવામાં આવે છે, કાનને ઇન્દ્રિય કહેવામાં આવે છે, જીભને ઇન્દ્રિય કહેવામાં આવે છે, ત્વચા જે સેન્સ કરે છે એને ઇન્દ્રિય, અને સુગંધ, નાક ઇન્દ્રિય છે. આ 5 જ્ઞાનેન્દ્રિય છે જ્યાંથી આપણે કંઈક સેન્સ કરીએ છીએ. પણ અહીંયા તો કીધું કે ઇન્દ્રિયો સૂક્ષ્મ શરીરમાં છે, તો આ બહારથી દેખાય છે તો આ ખાલી ઇન્દ્રિયના ગોલક છે, જેને કમ્પ્યુટરની ભાષામાં હાર્ડવેર અને સોફ્ટવેર કહી શકીએ. આ હાર્ડવેર છે. હાર્ડવેર ગમે તેટલું સારું હોય પણ અંદર ઓપરેટિંગ સિસ્ટમ જ ના હોય તો, તમારો મોબાઈલ ગમે તેટલો મોંઘો હોય પણ ઓએસમાં કંઈક ખામી આવી ગઈ હોય તો એ ચાલે નહીં. તો આ ઇન્દ્રિયોના ગોલક છે. એની સાથે જ્યારે ચક્ષુ ઇન્દ્રિય જોડાય ત્યારે આ કાર્યરત બને. તો જાગ્રત અવસ્થામાં બધી ઇન્દ્રિયો જોડાય. હવે 3 અવસ્થા સમજો: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત અવસ્થામાં બધી ઇન્દ્રિયો એના ગોલક સાથે જોડાઈ જાય. એટલે જાગ્રતમાં તમે આંખો ખોલો તો દેખાય, આંખો બંધ કરો તો ના દેખાય. જાગ્રતમાં કાન તો ખુલ્લા જ હોય છે એટલે સંભળાયા કરે. જાગ્રતમાં કોઈ આપણને ટચ કરે તો એ સ્પર્શ સેન્સ થાય. પણ સ્વપ્ન અવસ્થામાં કેવું થાય છે કે બધી ઇન્દ્રિયો એના ગોલકથી ડિસ્કનેક્ટ થઈ જાય. એટલે તમે જોજો, ઘણીવાર તમે ટ્રેનમાં જતા હો અને ઊંઘી ગયા હો તો બહારનો અવાજ ગમે તેટલો કોલાહલ હોય એ તમને ડિસ્ટર્બ નહીં કરે, કારણ કે કર્ણ ઇન્દ્રિય ડિસ્કનેક્ટ થઈ ગઈ છે. બહારનો અવાજ તમને ડિસ્ટર્બ નહીં કરે. પણ પછી જ્યારે તમે જાગો ત્યારે ધીરે ધીરે બહારની વસ્તુઓ સંભળાવવાની શરૂ થાય. આવો અનુભવ કેટલાને થયો છે? ઘણા બધાને થયો છે. તો જેમ આપણે જાગીએ, એ સભામાં બેઠા હોય અને સભામાં સમાધિ થઈ ગઈ હોય, ઊંઘ આવી ગઈ હોય, પછી છેલ્લે જ્યારે વિદાય શ્લોક બોલાય ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય, ત્યારે હળવે હળવે સંભળાવવાની શરૂઆત થાય. હા, હવે સભા પરી. પણ એને પૂછવામાં આવે કે તું અહીંયા જ બેઠો તો, ચલ પ્રવચનમાં શું વાત થઈ, વાત કર. એને કશું જ યાદ નહીં હોય, કશું સંભળાયું જ નહીં હોય. એટલે અહીંયા જ બેઠો તો, કાન તો ખુલ્લા જ હતા, છતાંય કશું સંભળાયું નહીં હોય, કારણ કે ઇન્દ્રિયનું કનેક્શન તૂટી ગયું છે. તો જ્યારે આપણે સ્વપ્નમાં હોઈએ ત્યારે કનેક્શન તૂટી જાય. ભગવાને જે સ્વપ્ન સૃષ્ટિ રચી છે ને, હવે આપણે એવું માનીએ છીએ કે આ આંખોથી જ દેખાય છે, આંખ નથી જોતી, ચક્ષુ ઇન્દ્રિય જોવે છે. સપના દેખાય છે કે નહીં? અને લિટરલી દેખાય છે. આ રીતસર જેમ તમને જાગ્રતમાં બધું દેખાય ને, આ સભા મંડપ દેખાય, બધા માણસો દેખાય, એવી રીતે સપનામાં બધું જ દેખાય છે. કોણ જુએ છે? આ સૂક્ષ્મ ચક્ષુ ઇન્દ્રિય જુએ છે. સપનામાં ટચ પણ ફીલ થાય, કોઈક અડે તો તમને અનુભવ થાય કે આ મને અડ્યો. સપનામાં સંભળાય પણ ખરું, કોઈક વાતો કરે એ સાંભળી શકો તમે. સપનામાં સ્વાદ પણ આવે. અને એવી જ રીતે સપનામાં કર્મેન્દ્રિય પણ કામ કરે, હાથ, પગ. ઘણીવાર સ્વપ્ન અને જાગ્રત વચ્ચેની અવસ્થા હોય ને, ત્યારે શું થાય કે પેલી ઇન્દ્રિયો હાથ સાથે જોડાવા પ્રયત્ન કરતી હોય. આપણે સપનામાં હાથ ઊંચા કરવા કે હાથ હલાવવા પ્રયત્ન કરીએ, પણ આપણને એવું લાગે કે કોઈકે મને જકડી રાખ્યો છે. એને સાયકોલોજીની ભાષામાં સ્લીપ પેરાલિસિસ કહેતા હોય છે. એ જાગ્રત અને સ્વપ્ન વચ્ચેની અવસ્થા છે કે જેમાં માણસ જાગવા પ્રયત્ન કરે છે. સપનામાં તમારી પાછળ વાઘ પડ્યો છે, તમે દોડવા પ્રયત્ન કરો છો પણ દોડી નથી શકતા, કારણ કે પગ અહીંયા સ્થિર પડ્યા છે ને.
બૂમો પાડવા પ્રયત્ન કરે છે, પણ ગળું ચાલતું જ નથી. એવા અનુભવ ઘણાને થયા હશે. જાગ્રત અને સ્વપ્ન વચ્ચેની અવસ્થા. ઘણીવાર કેવું થાય, માણસ સ્વપ્નમાં જાય, બધી ઇન્દ્રિયો સાથેના કનેક્શન તૂટી જાય, પણ જીહવા ઇન્દ્રિયોનું કનેક્શન તૂટ્યું ના હોય તો થાય શું? એ સપનામાં જે બોલતો હોય ને એ બધું અહીંયા લાઈવમાં બોલતો હોય. એટલે ઊંઘમાં બોલનારા માણસો તમે જોયા હશે. ઘણીવાર જે આપણી પગરૂપી ઇન્દ્રિય છે એ પણ એક કર્મ ઇન્દ્રિય છે, ચરણ. તો ચરણ ઇન્દ્રિય સાથેનું કનેક્શન સ્વપ્ન અવસ્થામાં તૂટ્યું ના હોય તો સપનામાં ચાલતો હોય તો અહીંયા ઊભો થઈને ચાલવા માંડે. એટલે ઊંઘમાં ચાલનારા માણસો પણ તમે જોયા હશે. આ બધું સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ ત્રણ શરીરનો ખેલ છે. પણ આપણે એ જોતા હતા કે બુદ્ધિ સૂક્ષ્મ છે અને એ નેક્સ્ટ બોડીમાં ટ્રાન્સફર થાય છે. એટલે માણસને ગયો જન્મ યાદ હોય છે. આ વસ્તુ વિજ્ઞાન ક્યારેય નહીં સમજાવી શકે. આ શાસ્ત્ર, આપણા હિન્દુ ધર્મના શાસ્ત્ર પાસે આનો જવાબ છે. હવે ઓલરેડી તમને એક પ્રશ્ન થઈ ગયો હશે કે જો યાદ હોય તો અમને તો યાદ નથી. અમને ક્યાં યાદ છે? આ ટીટુને યાદ છે, પેલી બનાસકાંઠાની બાળકીને યાદ છે, સુરતની બાળકીને, અમને કેમ યાદ નથી? તો એની વાત શાસ્ત્રોમાં લખેલી છે કે જ્યારે જન્મ થાય માણસનો ત્યારે ભગવાન એની ગયા જન્મોની મેમરી ઉપર પડદો ઢાંકી દે છે. અને પડદો એટલા માટે ઢાંકી દે છે જેથી એ ફ્રેશ સ્ટાર્ટ કરી શકે. આપણને એમ થાય કે રાખે ને મજા આવે, બધું યાદ હોય તો મજા આવે. ના, મજા આવે ભાઈ. શું પ્રશ્ન થાય બધું યાદ હોય તો? તો એક તો જે બાળકોને યાદ હોય છે તો એને તો જો આ ટીટુના કેસમાં જ જુઓ, એને ઉમા યાદ આવે છે, એને રોનું અને સોનું યાદ આવે છે. હવે ભેગું થવાનું જ કાંઈ? હવે ઉમા એમ કે ભાઈ હવે આપણે ભેગા રહીએ તો ઉમા જ ના પાડ દે, લા તું ટેણિયું 2.5 વર્ષનું, 45 વર્ષની, હવે કેમનું ભેગું થાય બધું? તો આવા બાળકોને પ્રશ્ન એ થાય કે એ ગયો જન્મ ભૂલી ના શકે, એ સંબંધીઓને ભૂલી ના શકે, આ જન્મના રિલેટિવ્સને એક્સેપ્ટ ના કરી શકે. એનું બાળપણ બહુ અસમંજસમાંથી પસાર થાય. પછી ધીરે ધીરે મેચ્યોર થઈ જાય એટલે એને ખબર પડી જાય કે આવી પરિસ્થિતિ હતી, પણ એને બાળપણમાં તકલીફ બહુ પડે. એટલે ભગવાન જે ઢાંકી દે છે એક ફ્રેશ સ્ટાર્ટ માટે સારું છે. બીજું, બાળક જ્યારે નાનું હોય ત્યારે એનું શરીર અસમર્થ હોય છે અને બધી જ મેમરી હોય. એટલે એને બધી જ મેમરી હોય કે હું દોડી શકું છું, હું ચાલી શકું છું, હું ગયા જન્મમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ હતો, દોડવામાં મારો પહેલો નંબર હતો, એ બધું એને યાદ હોય. પણ આ શરીર એટલું નાજુક નમણું છે કે દોડવા માટે શું, હલવા માટે તે સમર્થ નથી. એટલે ટેણીઓ આમ કરે, પગ હલાવે રાખે ઘોડિયામાં બેઠું બેઠું. જોયું ને? તો એને કેટલી પીડા થાય કે હારું મને બધું આવડે છે પણ આ શરીર કેવું છે, મને કંઈ સપોર્ટ નથી કરી છે. તો બાળક દુઃખી બહુ થાય. એટલે ભગવાન પડદો ઢાંકી દે છે, એ એના હિત માટે છે. પણ શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે માતાના પેટમાં જ્યારે બાળકનું નિર્માણ થતું હોય અને જીવનો પ્રવેશ થઈ ગયો હોય ત્યારે એને બધું જ યાદ હોય છે. અને એ ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે મને આ ગર્ભવાસના દુઃખમાંથી છોડાવો, આ જન્મે હું તમારી ભક્તિ કરીશ. તો એને યાદ હોય છે. હવે આપણે પહેલું શીખીએ કે કેમ પેલા ટીટુને અહીંયા ગોળીનું નિશાન હતું. તમે જો, સૂક્ષ્મ શરીર એ તો જીવાત્માની સાથે ગયું, માતાના ગર્ભમાં બાળક બની રહ્યું છે. અને મોસ્ટલી કેવા બાળકોને ગયો જન્મ વધારે યાદ રહી ગયો હોય છે? જેનું એક્સિડેન્ટલ મૃત્યુ થયું હોય, જેનું નોર્મલ ડેથ ના હોય. એને બધા કેસમાં એવું જ જોવા મળે કે જેને ગયો જન્મ યાદ હોય, કાં એની હત્યા થઈ હોય, કાં આત્મહત્યા હોય, કાં એ બળીને મર્યો હોય, કાં એક્સિડન્ટમાં મર્યો હોય, કાં કોઈ દુર્ઘટનાની અંદર મર્યો હોય, એની નોર્મલ ડેથ ના હોય, એવાને એનો ગયો જન્મ, કારણ કે એમાં બહુ તીવ્ર યાદશક્તિ રહી ગઈ હોય ને આવી ઘટનાની, તો એને ગયો જન્મ યાદ હોય છે મોસ્ટલી. તો કેમ આવું થાય કે ગયા જન્મમાં જે રીતે મૃત્યુ થયું હોય એવું આ શરીરમાં જોવા મળે? કારણ કે ગર્ભમાં બાળકનું સૂક્ષ્મ શરીર સતત વિચારે છે કે મને અહીંયા ગોળી વાગી છે, મને અહીંયા ગોળી વાગી છે, મને અહીંયા ગોળી વાગી છે. એટલે જ્યારે એનું બોડી ફોર્મ થાય ત્યારે અહીંયા ગોળીનું નિશાન બની જાય. અહીંયા આગળ સાયન્સ છે કે આપણે જેવું વિચારીએ એની અસર આપણા શરીર ઉપર થાય છે. એટલા માટે ક્યારેય નકારાત્મક વિચારો ન કરવા. એ જે વાત છે ને, કેમ નકારાત્મકતાની ના પાડે છે? કેમ એવું નહીં વિચારવાનું ક્યારે કે હું બહુ એકલો છું, મને કોઈ સમજતું નથી, કોઈ મારું નથી, મારા મા બાપ મને પ્રેમ કરતા નથી? આવા વિચારોથી દૂર રહેવાનું હોય છે અને ગ્રેટિટ્યૂડના જ વિચારો કરવાના હોય કે વાય એમ આઈ ગ્રેટફુલ.
મારી પાસે કેટલું બધું છે, હું મહાન સમૃદ્ધ માણસ છું, મારી પાસે 2 આંખો છે. દુનિયામાં ઘણા લોકો એવા છે જેની પાસે આંખો નથી. મારી પાસે આંખો છે, આઈ કેન સી ધીસ બ્યુટીફુલ વર્લ્ડ. દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કે જે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા. હું સાંભળી શકું છું, એક્સપ્રેસ કરી શકું છું મારી જાતને. તો આ પોઝિટિવ વિચારો કરો, નેગેટિવિટીથી દૂર રહેવાનું. એટલા માટે જેટલા નકારાત્મક વિચાર કરશું, હું આવો છું, મારું કોઈ નથી, હું એકલવાયો છું, મને કોઈ સમજતું નથી, એવા વિચાર કરશું તો આપણા શરીર ઉપર એની નકારાત્મક અસર થાય છે. આ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તો વિચારોની શરીર ઉપર અસર થાય છે. હવે પાછો પ્રશ્ન રેઝ કરીએ. જો ભગવાને જે કર્યું છે, મેમરી ઇરેઝ કરી નાખી છે, બધું સારું જ છે, એ યોગ્ય છે, એ સ્વીકારીને હવે આગળ વધીએ. હજુ આપણો પ્રશ્ન ઊભો છે કે કેમ ભેદભાવો, એક બુદ્ધિશાળી, એક મૂર્ખ, એક નોર્મલ, એક રૂપાળો, એક કદરૂપો, એક અમીરને ત્યાં જન્મ્યો, એક ગરીબને ત્યાં જન્મ્યો, કેમ આવું? તો હવે કર્મનો સિદ્ધાંત આવશે. આપણને જે મળ્યું છે શેના આધારે? 80 કરની 80 ભરની. કર્મનો સિદ્ધાંત ટૂંકમાં સમજી લઈએ. 3 પ્રકારના કર્મ ગણવામાં આવ્યા છે. પહેલું છે ક્રિયમાણ કર્મ, જે અત્યારે આપણે કરતા હોઈએ અને ક્રિયમાણ કર્મ કહેવાય. અત્યારે તમે બધા બેઠા બેઠા સાંભળો છો, એ ક્રિયમાણ છે. એટ એ ટાઈમ ઘણી બધી એક્ટિવિટીઝ ચાલતી હોય, તમે બેઠા પણ છો, સાંભળો પણ છો, જુઓ પણ છો, વિચારો પણ છો, એક સાથે ઘણા બધા કર્મ ચાલતા હોય છે આપણે. પણ અત્યારે આપણે જે કર્મ કરી રહ્યા છીએ એને ક્રિયમાણ કર્મ કહેવાય. ક્રિયમાણમાંથી અમુક કર્મ એવા હોય કે જે ત્વરિત ફળ આપી દે. દાખલા તરીકે તમે મસાલા ઢોસા ખાધા અને તમારું પેટ ભરાઈ ગયું, ત્વરિત ફળ મળી ગયું, તત્કાલ ફળ મળી ગયું. તમે કંઈક અશ્લીલ કે ખરાબ દ્રશ્ય જોઈ લીધું અને તમારા મગજમાં એની ભયંકર અસર થઈ ગઈ, ત્યાં ને ત્યાં જ ફળ મળી ગયું. તમે કંઈક ન સાંભળવાનું સાંભળ્યું, વિચિત્ર વસ્તુઓ સાંભળી અને તમારા મનમાં એ મેલ પેઠો, ત્યારે ને ત્યારે ફળ મળી ગયું. તો જ્ઞાનેન્દ્રિયથી આપણે જે કાંઈ કરીએ છીએ લગભગ તરત ફળ મળી જાય. કર્મેન્દ્રિયમાં પાછું ક્યારેક ક્યારેક ત્વરિત મળે ને ક્યારેક ના મળે. દાખલા તરીકે તમે મને લાફો મારી દીધો, તમારું એક કર્મ થયું, પણ મને પણ એટલો જ ગુસ્સો છે, મેં સામો વળગાડી દીધો, તો સેટલ થઈ ગયું, તત્કાલ ફળ મળી ગયું. પણ તમે લાફો માર્યો કોઈકને અને એણે તમને સામો ના માર્યો, એણે સહન કરી લીધું, તો એટલું કર્મ જમા થયું, એ ભોગવવાનું બાકી છે, અભુક્ત છે. જે ભોગવવાના બાકી હોય એ જે ભેગા થાય ને એને સંચિત કર્મ કહેવામાં આવે છે. એમાં પાપ કર્મ પણ હોઈ શકે, પુણ્ય પણ હોઈ શકે. તમે દાન કર્યું, તમે ગરીબને મદદ કરી, તમે કોઈ અસહાય વિદ્યાર્થીને એવો વિષય શીખવાડ્યો જે એ નથી સમજી શકતો, પરોપકારનું કામ કર્યું, તો એ બધા કર્મો પણ ત્યાં સંચિતમાં પડ્યા છે. અને તમે કંઈક અયોગ્ય વ્યક્તિને એનું અપમાન કરી નાખ્યું જેનું ના કરવાનું હોય, લેવા દેવા વગર કોઈકને રંજાડ્યો, માર્યો, પીડા આપી, માનસિક ત્રાસ આપ્યો, શબ્દોથી ત્રાસ આપ્યો, એવું કંઈક કર્યું છે, એ પાપ કર્મ, એ પણ અભુક્તમાં પડ્યા હોય, બધું સંચિતમાં પડ્યું હોય. જ્યારે આપણો આ જન્મ પૂરો થાય ત્યારે સંચિત કર્મનો મોટો પટારો આપણે ભેગો કરી રાખ્યો હોય. અને પછી જ્યારે નેક્સ્ટ જન્મ આવે, જરૂરી નથી મનુષ્યનો જ આવે, જે આવે તે, એ જ્યારે જન્મ ભગવાન આપે છે, કર્મનો સિદ્ધાંત અને કર્મ ફળ પ્રદાતા એ ભગવાન પોતે છે. સંચિત કર્મમાંથી પછી આપણું ભગવાન પ્રારબ્ધ બનાવે, જેને આપણે નસીબ કહીએ છીએ. એમણે જોયું કે એટલા બધા પાપ છે કે આને એકવાર ગધેડો બનાવવો પડશે, તો સીધો જીવ જાય ગધેડાના શરીરમાં. ભગવાન જોયું કે બહુ પાપ કર્યા છે આણે, અતિશય પાપ, ને બધાને ખૂબ રંજાડ્યા છે અને આખી જિંદગી બધાને માર્યા જ છે એણે, તો એને ઘોડો બનાવે અને એવા માલિકને ત્યાં એ ઘોડો થઈને જન્મે કે એનો માલિક માર જ કરે આખી જિંદગી. તો એ બધું સેટલમેન્ટ કરવાના એમના રસ્તા છે. પણ બને તેટલો ઝડપથી અને પાછો ફરીથી મનુષ્ય શરીર મળે એવો આ કર્મનો સિદ્ધાંત પ્રયત્ન કરે. તો જ્યારે કોમ્બિનેશન રચાય કે હવે આ મનુષ્ય બનશે, તો થોડા પાપ થોડા પુણ્ય બંને ભેગું કરીને પાછો એને મનુષ્ય બનાવવામાં આવે. અને એટલા માટે આપણે જે બન્યા છીએ આપણા પૂર્વ કર્મમાંથી બન્યા છીએ. તો જો આપણી રચનામાં પાપ કર્મ વધારે હોય તો આપણે એ રીતના હશું કે આપણને લિમિટેડ બુદ્ધિ મળી હોય, ઓછી બુદ્ધિ મળી હોય, એ પ્રકારના આપણે બન્યા હશું. અત્યંત પુણ્ય કર્મ હોય, અત્યંત ચોજાળી બુદ્ધિ, અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ, આવા લોકો તમે જોયા છે, બાય બર્થ પ્રભાવશાળી હોય. અને બધા પૂર્વ સંસ્કારો જ છે. હા, નાનપણથી એ પ્રતિભા જોવા મળે. એવા બાળકો જોયા હશે તમે કે જે એકદમ શાંત જ રહે,
ગમે તેની પાસે જાય, હસતા રહે આખો દિવસ, ક્યારેય રડે નહીં, શાંત હોય, કોઈને હેરાન ના કરે. એવા પણ જોયા હશે ને એવા પણ જોયા હશે કે બધા જાગે ત્યારે ભાઈ સૂતા હોય કુંભકર્ણની જેમ, અને જ્યારે સુવાનો સમય થાય ત્યારે પોતે જાગે ને એવા એવા અવાજો કાઢે ગળામાંથી. તે એના પરિવારવાળા જાગતા જ હોય, આડોશી પાડોશી વાળા તે બહારનું ખખડાવે અડધી રાત્રે કે શું થયું છે લાલિયાને, કેમ સૂતો નથી. કહેવાનો મિનિંગ એવો કે અમને સુવા દેતો નથી. પૂર્વ સંસ્કાર છે. નાના બાળકો અમુક તમે એવા જોયા હશે કે એની વસ્તુઓ એ ગોઠવીને જાય. સ્કૂલે જાય કે કેજીમાં ભણતો હોય, કોઈએ શીખવાડ્યું નથી કે તું વ્યવસ્થિત રહે, છતાં એની બધી વસ્તુઓ ગોઠવીને જાય. અને અમુક એવા હશે કે એક રમકડું આમ પડ્યું હોય ને એક આમ પડ્યું હોય ને રમકડાની વચ્ચે એ પાછું સ્વિમિંગ પુલમાં તરતો એમ તર્યા કરતો હોય, એને કંઈ ગોઠવણની પડી ના હોય. તો એ બધા સંસ્કારો છે ને. અમુક તો એવા હોય કે એના રમકડા ગોઠવીને ગયો હોય, એમાંથી એક રમકડું એના માતાએ સાફસૂફી કરતી વખતે સહેજ હલાવ્યું હોય ને તો એ સ્કૂલેથી પાછા આવીને કહી દે કે મારા રમકડાને કોણે હલાવ્યા. એટલું સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન કરીને જતો હોય. આ બધા જ સંસ્કારો છે, પૂર્વજન્મના સંસ્કારો. તો આ આખું સ્ટ્રક્ચર શું કામ આપણે સમજ્યા? હવે આપણા વર્તમાન જીવન ઉપર આવીએ. આને આધારે તમે કહો કે આપણા વર્તમાન જીવન ઉપર અત્યારે આપણે જીવનમાં જે વસ્તુ બને છે એના પર કઈ કઈ વસ્તુનો પ્રભાવ છે? આ ત્રણમાંથી કોનો કોનો પ્રભાવ છે? સંચિત તો ગયું, એ તો ભેગું થયેલું છે, એનો પ્રભાવ નથી. પણ ક્રિયમાણમાં જે ત્વરિત ફલવાળું છે એનો પ્રભાવ આપણા જીવન ઉપર હોય. કારણ કે એનું ફળ તાત્કાલિક મળે. તમે કંઈક વાંચો તો પરીક્ષામાં આવડે, તાત્કાલિક ફળ મળે ને. તો ત્વરિત ફળનો પ્રભાવ છે. અને પ્રારબ્ધ, કારણ કે એમાંથી જ આ ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું છે, એટલે પ્રારબ્ધનો પ્રભાવ છે. વર્તમાન જીવનમાં પ્રારબ્ધ અને ત્વરિત ફલવાળો ક્રિયમાણ, આ બેનો પ્રભાવ છે. આ બેમાંથી આપણે કામ ક્યાં કરી શકીએ? કઈ વસ્તુને બદલી શકીએ? ક્રિયમાણ, પ્રારબ્ધ આપણા હાથમાં નથી રહ્યું, કારણ કે ભૂતકાળ છે. અને બહુ ફેમસ કહેવત છે, ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. જે થઈ ગયું તે થઈ ગયું. તો પ્રારબ્ધ આપણું પાસ્ટ છે, ત્યાં આપણે કોઈ ફેરફાર નહીં કરી શકીએ. પસ્તાવો થાય, બીજું કશું ના થાય. પણ જે ક્રિયમાણ છે, અત્યારે તમે જે એક્ટિવિટી કરો છો એ તમારા હાથમાં છે, અને એનો બહુ મોટો પ્રભાવ છે. હવે જ્યારે આપણને ફળ મળે ને, તમે કોઈ ક્રિયા કરો, હવે જવાબ અહીંયા આવે છે કે કોઈ વ્યક્તિ કહે કે મેં તો એટલું વાંચ્યું હતું કે મને 90% તો આવી જ જાય, છતાંય 70 આવ્યા. તો આમાં થયું છે કેવું કે પેલું ત્વરિત ફલવાળું ક્રિયમાણ છે ને એ 90%નું છે, પણ પ્રારબ્ધે -20 કરી નાખ્યા. શું કામ? કારણ કે ગયા જન્મમાં તમારે ત્યાં જે મજૂરો કામ કરતા હતા એ બધાને તમે 20% ઓછો પગાર આપતા હતા, એટલે આ જન્મે ભગવાને તમારા 90માંથી 70 કરી નાખ્યા. ફળ મળી ગયું, લો કરો, મજા કરો. એટલે પ્રારબ્ધ આપણા હાથમાં નથી, ક્રિયમાણ આપણા હાથમાં છે. એટલે ક્યારેય બીજા સાથે આપણી સરખામણી કરવાની હોતી નથી, કારણ કે કોમ્બિનેશનથી ફળ મળે છે. એટલે આ પહેલો સિદ્ધાંત સમજજો. અને આ જ સાર કૃષ્ણ ભગવાને આ રીતે કહ્યો છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂહુ મા તે સંગોસ્ત્વ કર્મણી. કે તારો કર્મમાં અધિકાર છે, ફળમાં નહીં. કેમ? ફળ ભગવાન કર્મ જોઈને અને પ્રારબ્ધ જોઈને મિક્સ કરીને આપે છે. આપણા પૂર્વ કર્મ મિક્સ કરીને આપે છે. એમાં આપણે ચેન્જ નહીં કરી શકીએ. ચેન્જ ક્યાં કરી શકશો? ઇઝ ધેર એનીથિંગ વી કેન ડુ અબાઉટ ઇટ? યસ, ધેર ઇઝ સમથિંગ. ક્રિયમાણ. અને ક્રિયમાણના જુદા જુદા સેક્શન હું બતાવીશ, ક્યાં ક્યાં કામ કરી શકાય. આપણા શાસ્ત્રોએ સ્પષ્ટ કહ્યું છે કે આપણા જીવન ઉપર આ 9 વસ્તુનો પ્રભાવ છે. આ ખૂબ શાંતિથી અને એકાગ્રતાથી સમજજો, કારણ કે આ જ એવી વસ્તુઓ છે જે આપણા જીવનને, વર્તમાન જીવનને ફૂલ પ્રભાવિત કરશે. પહેલું છે પ્રારબ્ધ, એમાં આપણે કશું કરી શકવાના નથી, એ થઈ ગયું તે થઈ ગયું. બીજું છે દેશ, આપણે ક્યાં રહીએ છીએ એ અસર કરે જ છે. તમારું પ્રારબ્ધ ગમે તેટલું સારું હોય પણ અત્યારે બાંગ્લાદેશમાં જઈને રહો તો રાયટ્સની વચ્ચે નુકસાન તો થાય જ. પ્રારબ્ધ ગમે તેટલું સારું હોય પણ અત્યારે પાકિસ્તાનમાં જઈને રહો તો ત્યાંની ઇકોનોમી એટલી ડાઉન છે, કશું ના કરી શકો તમે. એટલે દેશ મેટર્સ. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જો કોઈક જગ્યાએ કોઈ દેશમાં કઠણ કાળ વર્તતો હોય, દેશ અને કાળ પાછા કનેક્ટેડ છે,
કોઈક જગ્યાએ કઠણ કાળ વર્તતો હોય તો ત્યાંથી જતા રહેવું, અને જ્યાં સુકાળ હોય ત્યાં વસવું. ત્યાં પછી એવી ચિંતા ના કરવી કે આ મારા વતનનું ગામ છે. બરાબર છે, વતનનું ગામ છે, પણ હવે સસ્ટેનેબલ નથી, એટલે હવે તમે બીજી જગ્યાએ જઈને રહો. સ્થળ બદલીએ એટલે ઘણો ફાયદો થઈ જાય. દાખલા તરીકે તમે કોઈક જગ્યાએ રહેતા હોય ને ત્યાં કોઈ માથા ભારે ગુંડો હોય જે બધાને ત્રાસ આપતો હોય, બધાને ધમકીઓ આપતો ફરતો હોય, અને બધા ડરથી કાંપતા રહેતા હોય, તમે દેશ જેવો બદલી નાખો, શાંતિ. તો દેશનો પ્રભાવ છે. એટલે જ બધા અમેરિકા અને કેનેડા તરફ દોડે છે ને. એ ક્યાં સમજાવવાનું છે આ વિસ્તારમાં? દેશનો પ્રભાવ તો ખબર જ છે બધાને. કાળનો પ્રભાવ છે. પ્રારબ્ધ ગમે તેટલું સારું હોય, પણ કોરોના આવે તો બધાએ હેરાન થવું પડે, દુષ્કાળ પડે તો બધાએ હેરાન થવું પડે. કાળનો પ્રભાવ છે, ક્રિયાનો પ્રભાવ છે. તમે શું કરો છો, અને એ એવિડન્ટ છે ને, સમજાવવાની જરૂર નથી. તમારી પાસે 1 કલાક હોય, 1 કલાકમાં તમે 1000 ક્રિયા જુદી જુદી કરી શકો. એ 1000 ક્રિયા પ્રમાણે તમારી જીવનની દિશા જુદી જુદી થાય. બોલો, 1 કલાક તમારી પાસે છે, તમે ધારો તો કંઈક સારું વાંચન કરી શકો. તમે ધારો તો રામાયણ, મહાભારત, વચનામૃત, ભગવાન સ્વામિનારાયણની વાણી, એમનું જીવન ચરિત્ર, એવું બધું વાંચી શકો. તમે ધારો તો વોટ્સએપ ઉપર કોકના ડીપી ઝૂમ કરીને એના પરિવારજનોના ચહેરા જોયા કરો, એવું કરી શકે. તમે ધારો તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોયા કરો, યુટ્યુબ શોર્ટ્સ જોયા કરો, સાવ મોં માથા વગરની વિડીયોઝ જોયા કરો, પેલું વિચિત્ર હસે છે ને હી હા હા કરીને, એ બધું જોયા કરો. 1000 રસ્તા છે તમારી પાસે એ 1 કલાક વાપરવાના. તમે ધારો તો તમારા સ્ટડીનું કંઈક વાંચી પણ શકો. એમાંથી તમે જે ક્રિયા સિલેક્ટ કરશો એનો તમારા ભવિષ્ય ઉપર પ્રભાવ પડશે, સીધો જ પ્રભાવ પડશે. એટલા માટે ક્રિયા બહુ અગત્યની છે. તમે કઈ ક્રિયા વર્તમાન કાળે કરો છો, તમારો સમય તમે ક્યાં ઇન્વેસ્ટ કરો છો, દેટ ઇઝ વે ટુ ઇમ્પોર્ટન્ટ. પછી છે સંગ, કોની સાથે રહો છો, એટલે તમારી આસપાસનું વાતાવરણ. સંગમાં ખાલી વ્યક્તિ નહીં આવે. એવરીથિંગ ધેટ યુ કન્ઝ્યુમ વિથ યોર સેન્સીસ, એ બધું આમાં આવશે. તમે શું જોવો છો એ પણ સંગ જ છે. તમે શું સાંભળો છો એ પણ સંગ જ છે. તમે શું જમો છો, એટલા માટે અશુદ્ધ વસ્તુઓ ના જમવી એવી વાતો છે આપણા શાસ્ત્રોમાં. તામસી આહાર ના કરવો એવી વાતો છે, કારણ કે એનો પ્રભાવ છે આપણા અંતઃકરણ ઉપર. અને એ પણ એવિડન્ટ છે. જોજો અત્યારે બાર ડીજે વાગવા માંડે તો બધા એના પગ તો હલવા જ માંડે થોડા થોડા, નહીં છે ને? શબ્દનો પ્રભાવ છે. કોઈ અશ્લીલ દ્રશ્ય જોયું હોય તો એની ખરાબ ઇમ્પ્રેશન મન ઉપર પડી જ જાય છે, બુદ્ધિ ઉપર એ વિકૃતિ આવી જ જાય. એટલે સંગ, તમે ઇન્દ્રિયો દ્વારા ક્રિયા અને સંગ કનેક્ટેડ છે પાછી, કારણ કે ઇન્દ્રિયોથી જ એ સંગ થવાનો છે. અંદર જાય છે એનાથી, ઇન્દ્રિયો દ્વારા. બેડ કંપનીઝને અવોઇડ કરો, એવા માણસોને પણ અવોઇડ કરો, એવું વાતાવરણ અવોઇડ કરો, એવું જોવાનું, એવું સાંભળવાનું, એવું જમવાનું. આપણા શાસ્ત્રો તો ટચ અને સ્મેલની પણ વાત કરે છે. જે તે વસ્તુ સૂંઘાય પણ નહીં અને જ્યાં ત્યાં અડાય પણ નહીં, ત્યાં સુધીના સંયમની વાતો છે. કારણ કે એનાથી જ આપણે ઘડાઈએ છીએ. અત્યારે આપણે જે કાંઈ પણ છીએ ને, આપણે અત્યાર સુધી અંદર નાખ્યું છે ને, એ જ છીએ. એ જ બધું ભેગું કરીને આપણું મન બન્યું છે. તો સંગ ત્યાં વધારે કામ કરવાની જરૂર છે. ખાસ કરીને આ મોબાઈલના જમાનામાં આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે શું કન્ઝ્યુમ કરીએ છીએ, વેરી ઇમ્પોર્ટન્ટ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે સુંદર 7 માળની હવેલી હોય, એમાં કાચના તખ્તા જડ્યા હોય, અને એમાં દારૂના પ્યાલા પીવાતા હોય, એકબીજાને પરસ્પર લોકો પાતા હોય, અને ત્યાં ગણિકાઓ થઈ કાર કરીને નાચ કરતી હોય, અને એ વાતાવરણમાં કોઈ ભગવાનનો ભક્ત જઈને બેસે તો પણ એનું મન ડિસ્ટર્બ થઈ જાય, વિચલિત થઈ જાય. અને એકદમ ઘાસની ઝૂંપડી હોય, ફાટેલી ગોદડી ઉપર ભગવાનના એક સાચા સંત બેઠા હોય અને ભગવાનની જ્ઞાન વાર્તા ચાલતી હોય, ત્યાં કોઈક વિષયજી આવીને બેસી જાય તો એનું મન પણ પવિત્ર થવા માંડે. વાતાવરણની અસર તો રહેવાની જ. એટલે આપણે શું જોઈએ છીએ, શું સાંભળીએ છીએ, ક્યાં આપણો ટાઈમ ઇન્વેસ્ટ કરીએ છીએ, એ વસ્તુ ખૂબ જ અગત્યની છે. દેશ, કાળ, ક્રિયા, સંગ. પછી આવે છે શાસ્ત્ર. આપણે શું વાંચીએ છીએ. સારું વાંચો, ખરાબ વાંચો, એની આપણા મન ઉપર અસર થવાની છે. એટલે રીડ, બટ રીડ વિથ કોશન. શું વાંચવું, શું વોટ્સએપ પર જે આવે એ વાંચ ના કરાય. ઇન્ટરનેટ ઉપર જે મળી જાય એ બધું ના વાંચી લેવાય. યુટ્યુબ પર જે સામે આવે એ બધું ના વાંચી લેવાય.
ધ્યાન રાખવું પડે ને. આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું કરવું છે, તો જ એ દિશા મળશે, બાકી ના મળે. એટલે શું વાંચીએ છીએ, શાસ્ત્રનો બહુ મોટો પ્રભાવ છે, મંત્રનો બહુ મોટો પ્રભાવ છે. હવે મંત્ર શક્તિ, બે રીતે મંત્ર લઈ શકીએ. મંત્ર શક્તિ અને આપણો જીવન મંત્ર શું આપણે બનાવ્યો છે એ પણ અર્થ કરી શકાય. પણ મંત્રમાં શક્તિ રહેલી છે. અને આ વાત આપણા વૈદિક મંત્રોનું જ્યારે ઉચ્ચારણ થતું હોય ત્યારે તમને શાંતિનો અનુભવ થાય જ. પણ કદાચ મંત્રમાં વિશ્વાસ ના આવતો હોય તો મારે એક સંશોધનની વાત અહીંયા કરવી છે કે શબ્દમાં કેટલી તાકાત છે, શબ્દમાં કેટલી સામર્થ્ય છે. આમ તો શબ્દનો એમનેમ તમને સામર્થ્ય કહું. તમે તમારા મિત્રના લગ્નમાં ગયા હો અને તમે ફૂલ પેટ જમીને બેઠા, બહાર ઓટલા ઉપર બેઠા છો, અને તમારો બીજો મિત્ર આવે કે જમી લીધું? કા જમી લીધું? કે વ્યવસ્થિત જમી લીધું? કા પછી સમોસા ખાધા તે? એ સમોસા હું જમવા ગયો ત્યારે તો હતા જ નહીં કાઉન્ટર ઉપર. અરે દોસ્ત, યુ મિસ્ડ ઇટ. સમોસા, શું સમોસા છે યાર! આવા સમોસા છે જિંદગીમાં નહીં ખાધા હોય યાર. શું ટેસ્ટ છે, શું એની સાથે ચટણી ને, અરે યાર ધીસ કોમ્બિનેશન, અરે પસ્તાવો રહી જશે દોસ્ત. આ સમોસા યાર, સમોસા એટલે વર્લ્ડ બેસ્ટ સમોસા. ગિનિસ બુક વાળા આને જ એવોર્ડ આપે જો ટેસ્ટનો એવોર્ડ આપવાનો હોય તો. તમે જમીને બેઠા હો ને તોય એક બે સમોસા અંદર જઈને ખાઈ આવો, બરાબર છે કે નહીં? થયું શું? તમે નથી જોયા, નથી એની સ્મેલ આવી, કશું જ નથી, ખાલી સાંભળ્યું. અને શબ્દોમાં એટલી તાકાત છે કે તમારા 70 કિલોના શરીરને ખેંચીને અંદર લઈ જાય. બોલો. તો હવે હું રિસર્ચની વાત કરું. ડોક્ટર મસારુ ઇમોટો છે આ ભાઈ, જાપાનીઝ સાયન્ટિસ્ટ છે. એમણે પ્રયોગ શું કર્યો કે શબ્દોની, વાતાવરણની, પાણીના મોલેક્યુલ્સની રચના ઉપર શું અસર થાય છે. એટલે એમણે જ્યારે તમે જો લખેલું છે ટ્રુથ એવી વાત કરી તો પાણીના મોલેક્યુલ્સ કેવા થઈ ગયા, પહેલું ચિત્ર. પછી થેન્ક યુ કીધું તો પાણીના મોલેક્યુલ્સની રચના આવી થઈ ગઈ. આઈ લવ યુ કહ્યું ત્યારે આવી થઈ ગઈ. ઇટરનલ, યુ આર ઇટરનલ, તું શાશ્વત છે એવી વાત કરી તો આવી થઈ ગઈ. આ બધી પોઝિટિવ વાતો કરી તો ઉપર જો બધા ડાયમંડ જેવા શેપ છે. અને જેવી પાણીના મોલેક્યુલ સામે નેગેટિવ વાતો કરી કે યુ આર ઇવિલ, યુ આર ફૂલ, આવી બધી વાતો કરી તો જો કોઈ રચના નહીં, અને એકદમ નકારાત્મક રચના. આનો અર્થ શું થયો કે વાતાવરણની આટલી મોટી અસર છે. હવે તમે, આપણે બન્યા છીએ, સાયન્સ એ તો સ્વીકારે જ છે કે આપણા શરીરમાં 70% પાણી છે, બરાબર ને? યાદ છે કે ભૂલી ગયા છો? 70% પાણી છે બોડીમાં. કોઈક વ્યક્તિ આપણને એવું કે યુ ફૂલ, યુ ઇડિયટ, તને કઈ ખબર નથી પડતી, તો આપણો 70% આવો હાલ થઈ જાય. 70% આપણે બદલાઈ જઈએ. આ શબ્દોની અસર છે. પછી આ પણ એમને સંતોષ ના થયો આ પરિણામથી કે હજુ બીજો કંઈક પ્રયોગ કરીએ. તો એમણે ચોખા લીધા, ચોખા રાંધ્યા, અને રાંધ્યા એમાંથી 2 ભાગ કરીને 2 કાચની બરણીમાં એ રાંધેલા ચોખા મૂક્યા. એક બરણી આ ખૂણે મૂકી, એક બરણી આ ખૂણે મૂકી. એક બરણી ઉપર લેબલ માર્યું આઈ લવ યુ, બીજી બરણી ઉપર લેબલ માર્યું આઈ હેટ યુ, અને 2 બરણી મૂકી. અને રોજ જે બરણી પાસે આઈ લવ યુ લખ્યું હતું ત્યાં જાય અને સારી સારી વાતો કરે. આઈ લવ યુ, યુ આર ગ્રેટ, આઈ લાઈક યુ વેરી મચ, યુ આર અમેઝિંગ, યુ આર મેગ્નિફિસન્ટ, એવી બધી વાતો કરે, પોઝિટિવ. અને જે બરણી ઉપર આઈ હેટ યુ લખ્યું હતું ત્યાં જઈને નકારાત્મક વાતો પર કે યુ ફૂલ, યુ આર ઇડિયટ, નોબડી લાઇક્સ યુ, એવરીવન હેટ્સ યુ, આવી બધી વાતો કરે. હવે આ પ્રયોગ આપણને મૂર્ખા જેવો લાગે, ભાઈ આવા તો કઈ પ્રયોગ હોતા હશે. પણ 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 5 દિવસ ગયા, 40 દિવસ પછી પરિણામ જોયું તો 40 દિવસ પછી જે બરણી ઉપર આઈ લવ યુ લખ્યું હતું, પોઝિટિવ વાતો જ્યાં થતી હતી ત્યાં એવા ને એવા સફેદ ચોખા હતા, અને જે બરણી પાસે નકારાત્મક વાતો કરવામાં આવતી હતી ત્યાં ચોખા બધા કાળા પડી ગયા હતા. અને આ પ્રયોગ એક વખત નથી થયો. આ પ્રયોગના પરિણામો ડિસ્ક્લોઝ થયા પછી હજારો લોકોએ પોતાના ઘરે આ પ્રયોગ કર્યો, કારણ કે આ તો ઘરે પણ કરી શકાય ને. અને બધામાં ઓછે વત્તે અંશે એક સરખા પરિણામ મળ્યા છે. આટલી અસર શબ્દની થાય છે. તો મંત્રમાં શક્તિ નહીં હોય તો આપણે કયો મંત્ર જપીએ છીએ? એટલે ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો ત્યારે એવું કહ્યું છે કે સર્વોપરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ,
જળે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય. એવો એક મંત્ર હું તમને આપું છું જેનાથી અંતઃકરણ શુદ્ધ થશે. તો મંત્રની અસર છે દીક્ષા. દીક્ષેતી દૃઢ સંકલ્પ. આપણા સંકલ્પની બહુ મોટી અસર છે આપણા જીવન ઉપર. દાખલા કે તમે આજે અહીંયાથી ઘણું બધું સાંભળીને જશો. અમુક એવા હશે કે કંઈક વખાણ કરશે કે ભાઈ બહુ મજા આવી, સરસ વાતો થઈ, કંઈક નવું જાણવા મળ્યું, શાસ્ત્રની થોડી વાતો જાણવા મળી. પણ અમુક એવા હશે કે જે સંકલ્પ કરશે કે આજે વાતો થઈ છે એમાંથી હું મારા જીવનમાં આટલો ફેરફાર કરીશ. આજે જે વાતો સાંભળી છે એના આધારે હું જોવામાં આટલો સંયમ કરીશ. હું હવે આ વસ્તુ નહીં જોઉં, હવે હું આટલું નહીં સાંભળું, હવે હું આ પ્રકારનું નહીં વાંચું. જેણે સંકલ્પ કર્યો હશે એના જીવનમાં ફાયદો થશે. આપણા સંકલ્પોનો બહુ મોટો પ્રભાવ છે. અને છેલ્લું છે ધ્યાન. આપણે લક્ષ્ય કયું બનાવ્યું છે એ પણ બહુ અસર કરે છે. જેટલી તમારા ગોલની ક્લેરિટી હોય કે મારે ક્યાં જવું છે, તો તમે કોઈને આંધળી રીતે ફોલો નહીં કરો. દાખલા તરીકે અહીંથી તમારે અમદાવાદ જવું હોય બહારથી, તો બહાર નીકળીને કઈ બાજુ વળવાનું હોય? ડાબી બાજુ વળવાનું. બહાર નીકળીને ડાબી બાજુ વળવાનું છે ને તમે અમદાવાદ જવા નીકળ્યા છો, તમારે શાહીબાગ મંદિરે દર્શન કરવા છે. પણ તમે તમારી બાઇક લઈને નીકળ્યા, તમે જોયું કે આગળ એક મર્સિડીઝ જાય છે, એ જમણી બાજુ વળી ગઈ. પછી એક રોલ્સ રોયસ જાય છે, એ પણ જમણી બાજુ વળી ગઈ. પછી એક ફરારી જાય છે, એ પણ જમણી બાજુ વળી ગઈ. પછી એક બેન્ટલી જાય છે, એ પણ જમણી બાજુ વળી ગઈ. અને આટલી સારી સારી ગાડીઓ બધી જમણી બાજુ વળી જાય તો તમે જમણી બાજુ વળી જશો? તમારે તો શાહીબાગ જવું છે, તમે તો અમદાવાદ જવા નીકળ્યા છો, મારે તો ડાબી બાજુ વળવાનું છે. આખી દુનિયા ભલે જમણી બાજુ વળે, મારે અમદાવાદ જવું છે, હું ડાબી બાજુ વળીશ. આપણો ગોલ જો ક્લિયર હોય, મિત્રો ટાઈમ પાસ કરે ભલે કરે, મારે ક્યાં, મારો ગોલ જુદો છે, મારે જુદી જગ્યાએ પહોંચવું છે, તો હું ટાઈમ પાસ નહીં કરું. ગોલ જેનો ક્લિયર છે, જેનું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત થયેલું છે, જેનું લક્ષ્ય જેને ક્લિયર કરેલું છે, એ જ્યાં ત્યાં ભટકશે નહીં. તો આ બધી વસ્તુઓ છે જે આપણા જીવનને પ્રભાવિત કરે છે. હવે પાછા આપણે આવીએ. આપણો મૂળ વિષય શું હતો? સફળતા. તો વોટ ઇઝ સક્સેસ? તમે એની તો કઈ વાત જ નથી કરતા, આ બધી ગોળ ગોળ વાતો કરી. વોટ ઇઝ સક્સેસ? તો હવે સક્સેસને રીડિફાઇન કરવી પડશે એવું નથી લાગતું? કારણ કે તમારા માટે સફળતા જુદી કહેવાય, તમારા માટે જુદી કહેવાય. તમે કેવા બેકગ્રાઉન્ડ સાથે, આ જન્મમાં નહીં પૂર્વ જન્મમાં પણ કયા કયા બેકગ્રાઉન્ડ સાથે આવ્યા છો, કેટલા પુણ્ય કર્મ કરીને આવ્યા છો, તમને ખ્યાલ નથી. અને તમે શું કરીને આવ્યા છો તમને ખ્યાલ નથી. હવે તમે બંને એકબીજા સાથે કમ્પેર કરો, ફેર નથી ને. તમારા નસીબમાં કાંઈ ના લખ્યું હોય અને તમે ફેમિલી ચલાવો એટલું કમાવો ને તોય તમે સફળ કહેવાઓ, એ નિષ્ફળતા નથી. કોઈકની સાથે કમ્પેર કરીને પોતાની જાતને ક્યારેય નિષ્ફળ માનતા નહીં. રીડિફાઇન સક્સેસ કરીએ તો સક્સેસ આ જ છે કે ટુ સ્ટે સ્ટેબલ એન્ડ હેપી ડિસ્પાઇટ ઓફ સર્કમસ્ટન્સીસ ઇઝ સક્સેસ. ગમે તે પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું અને સ્થિર રહેવું એ જ સાચી સફળતા છે. બાકી સમૃદ્ધિઓ અને બંગલા અને મોટી મોટી ગાડીઓ એ સફળતા નથી. આ યાદ રાખજો. આ સિદ્ધાંત ઘરે લઈને જજો આજે. અને સુખી અને સંપન્ન રહેવાનો અધિકાર બધાને છે. એના માટે સંપત્તિની જરૂર નથી, એના માટે મોટા મોટા ગાડી અને બંગલાની જરૂર નથી. કારણ કે મેં એવા માણસો જોયા છે જે બંગલામાં પણ રડતા હોય, અને મેં એવા માણસો જોયા છે જે સાધારણ ઘાસની ઝૂંપડીમાં પણ શાંતિથી રહેતા હોય. એટલે સફળતા કંઈક જુદી છે. હું એવું નથી કહેવા માંગતો કે બંગલા માટે પ્રયત્ન ના કરો, લૌકિક સફળતા માટે પ્રયત્ન ના કરો, કરો સારામાં સારો પ્રયત્ન. પણ એ પ્રયત્નની હોડમાં, એ લૌકિક સફળતા પાછળની દોડમાં આપણે ભગવાન સર્વ કરતા હરતા છે એ ભૂલી જઈએ. ભગવાન કર્મફળ પ્રદાતા છે એ ભૂલી જઈએ. ભગવાન આપણા હિતકારી છે, એ ક્યારેય ભક્તનું અહિત નથી કરતા. એ જે કરે છે એ આપણા સારા માટે કરે છે. આ બધા આધ્યાત્મિક સિદ્ધાંતોને આધારે સુખી અને સંતુષ્ટ રહેવાનું ભૂલી જઈએ, અને બધું હોવા છતાં હતાશા, નિરાશા અને ખાલીપાનો અનુભવ થાય, તો એ લૌકિક સફળતા શું કામની? તો આજે આપણે આખું જ્ઞાન જોયું, એક સ્પિરિચ્યુઅલ પર્સપેક્ટિવ જોયો. એનાથી શાંતિ માટેના, સુખી રહેવાના કેટલાક સિદ્ધાંતો હું કહીશ જે સાચી સફળતા છે.
પહેલું, અન્ડરસ્ટેન્ડ ધ સાયકલ ઓફ એફર્ટ એન્ડ એક્સેપ્ટન્સ. આ સાયકલ બહુ સમજવાનું છે. પ્રયત્ન અને સ્વીકાર, પ્રયત્ન અને સ્વીકાર, પ્રયત્ન અને સ્વીકાર. શરૂઆત થશે સ્વીકારથી. પહેલા સ્વીકારી લો હુ યુ આર. હું આવો જ છું. હું શું કામ આવો છું એનો જવાબ મળી ગયો કે એ મારું પાસ્ટ છે, એમાં હું કશું નહીં કરી શકું. તો પહેલા તો સ્વીકારી લો, કારણ કે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું તસ્માદ અપરિહાર્યેર્થે નત્વમ શોચિતુમ અર્હતિ. જે આપણા હાથમાં નથી એના માટે શોક ના કરાય કે હું આવો કેમ દેખાઉં છું, હું આવો કેમ દેખાઉં છું. ભૂલી જાઓ જેવા દેખાઈએ છીએ એવા. સ્વીકારી લો તો કોઈ પ્રશ્ન જ નથી. આપણે કેટલું બધું સ્વીકાર્યું છે જે આપણા હાથમાં નથી અને જેનો બહુ મોટો પ્રભાવ આપણા જીવન ઉપર છે. આપણે આપણા માતા પિતાને સ્વીકાર લીધા, કઈ પ્રશ્ન જ નથી. કોઈ એવું છે કે જેને રીડેવલપમેન્ટ માટે મોકલાવે કે આ માતા પિતા બરાબર નથી, ભગવાન બીજા આપો ને? નહીં, આપણે સ્વીકાર લીધા, કોઈ પ્રશ્ન નથી. આપણે આપણા નામ સ્વીકાર લીધા, જે નામથી જીવનભર લોકો આપણને ઓળખવાના છે. એની ચોઈસ તમને આપી હતી કે બેટા બોલ, બેટા તારું નામ શું રાખવું છે? અરે બેટા બોલ તારું નામ શું? એને એવું પૂછ્યું હોત તો બધાના નામ શું હોત? બધાના નામ જ હોત. હા, કારણ કે છોકરો શું બોલે? તો બધાને નંબર આપવા પડે. એ નંબર 1, એ નંબર 2, એ નંબર 3. આપણા નામ આપણે સિલેક્ટ નથી કર્યા, કોઈકે આપ્યું નામ અને આપણે સ્વીકારી લીધું, કોઈ પ્રશ્ન જ નથી. આપણે આપણો દેખાવ સ્વીકારી લીધો. નહીં સ્વીકાર્યો હોય તો પ્રશ્ન, પણ સ્વીકારી લીધો છે જાણે કે હું જેવો છું એવો આ જ છું અને હું ખુશ છું, મને કાંઈ વાંધો નથી, તો કોઈ પ્રશ્ન નહીં. આપણે આપણા ભાઈ બહેનો સ્વીકારી લીધા તો કોઈ પ્રશ્ન નથી. આપણી સ્કૂલ સ્વીકારી લીધી. બોલો હવે સ્કૂલનો કેટલો મોટો પ્રભાવ છે આપણા જીવન ઉપર. આપણને ખબર નથી, વિચાર નથી કર્યો કોઈ આ રીતે. પણ તમે જે સ્કૂલમાં ભણ્યા, જે ક્લાસમાં પહેલા દિવસે બેઠા, એ બેન્ચની આજુબાજુ જે વિદ્યાર્થીઓ હતા એની સાથે વાતો થઈ, એ તમારા મિત્રો બન્યા અને મિત્રોનો કેટલો મોટો પ્રભાવ આપણા જીવન ઉપર છે. પણ એ સ્કૂલમાં આપણે દાખલો લીધો, એમાં આપણી ચોઈસ હતી નહીં. પપ્પાએ જે સ્કૂલમાં મળ્યું એ સ્કૂલમાં એડમિશન અપાઈ દીધું અને એને આધારે આપણા મિત્રો બન્યા, એને આધારે આપણો વ્યવહાર વધ્યો મિત્રોને ત્યાં. એની કેટલી મોટી અસર આપણા જીવન ઉપર છે. એ સ્કૂલ પણ આપણે સિલેક્ટ નહોતી કરી, સ્વીકારી લીધી. તો જેટલું આપણે સ્વીકારશું એટલો ફાયદો થશે. તો પહેલા આપણી જાતને જેવા છે એવા સ્વીકારીને હવે તમારે વધારે સારા થવું છે, વધારે સારું કરવું છે તો હાર્ડવર્ક શરૂ કરો. અમુક લોકો કહે છે સ્માર્ટ વર્ક, તો ચલો સ્માર્ટ વર્ક કરો, પણ હાર્ડવર્ક કે સ્માર્ટ વર્ક તો કરવું જ પડશે. એમાં તો છટકબારી નથી જ મળવાની. તો હાર્ડવર્ક ચાલુ કરો અને વારે વારે પ્રયત્ન કરે જ રાખો. જો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નિષ્ફળ તો બન્યા. એમને પહેલેથી એક સપનું હતું કે મારે ફાઇટર જેટના પાયલટ બનવું છે, ફાઇટર જેટના, ઇન્ડિયન એરફોર્સમાં. પણ એમણે બીએસસી કરી નાખ્યું ત્યાં સુધી એમને ખબર જ નહોતી કે પાયલટ બનવા માટે બીએસસી ના કરવાનું હોય. બીએસસી કરી નાખ્યું, 3 વર્ષ પાણીમાં ગયા. પછી ખબર પડી કે મારે તો એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવું જોઈએ. તો ફરીથી એડમિશન લીધું અને એરોનોટિકલ એન્જિનિયર બન્યા. અને 1957માં જ્યારે એ બહાર પડ્યા એન્જિનિયર બનીને, ત્યારે એમની પાસે 2 ઇન્ટરવ્યૂની ઓફર હતી. પહેલી ઓફર આવી હતી ઇન્ડિયન એરફોર્સમાંથી, દહેરાદૂનમાં એ ઇન્ટરવ્યૂ હતો. અને બીજી ઓફર હતી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ DTDPમાંથી. તો ઓબ્વિયસલી એમનું સ્વપ્ન શું હતું? ફાઇટર જેટ ઉડાડવાનું. ઇન્ડિયન એરફોર્સમાંથી ઇન્ટરવ્યૂ આવ્યો છે તો ત્યાં જ જાય. દહેરાદૂન ગયા, 25 કેન્ડિડેટ હતા ઇન્ટરવ્યૂ આપનાર અને એ લોકો એમાંથી 8 સિલેક્ટ કરવાના હતા. કલામ ડીડ ઇઝ બેસ્ટ, પણ એમનો 9મો નંબર આવ્યો. એક માટે ચૂકી ગયા. હવે આખી જિંદગી સ્વપ્ન જોયું છે કે ફાઇટર જેટ ઉડાડવું છે, ફાઇટર જેટ ઉડાડવું છે. વિંગ્સ ઓફ ફાયર એમના જીવન ચરિત્રનું નામ છે. પણ વિંગ્સ તો બની નહીં ફાયરની. અને નિષ્ફળતા મળી તો એકદમ ઉદાસ થઈ ગયા અને એ ચાલતા ગયા, પહાડની ટોચ આવી ગઈ, આગળ ખાઈ હતી ત્યાં સુધી ચાલતા ગયા. એવું કહેવાય છે કે આત્મહત્યાના વિચારો એમને આવી ગયા હતા. પણ ત્યાં એમણે ઋષિકેશની અંદર એક આશ્રમ જોવા મળ્યો. ત્યાં કોઈક સંત હતા, એમની સાથે વાત કરી અને સંતે એમને કીધું કે કલામ, એક્સેપ્ટ યોર ડેસ્ટિની એન્ડ ગો અહેડ વિથ યોર લાઈફ. યુ આર નોટ ડેસ્ટિન્ડ ટુ બીકમ એન એરફોર્સ પાયલટ. તું એરફોર્સ પાયલટ બનવા માટે નથી જન્મ્યો, એટલે આ જે થયું છે તારા જીવનમાં એનો સ્વીકાર કરી લે. અને પછી કીધું ફોરગેટ ધીસ ફેલિયર એઝ ઇટ વોઝ એસેન્શિયલ ટુ લીડ યુ ટુ યોર ડેસ્ટિન પાથ. આ નિષ્ફળતા જરૂરી હશે એટલે જ ભગવાને તારા જીવનમાં આપી હશે. તું ફરીથી
ભગવાનની જે સરેન્ડર યોર સેલ્ફ ટુ ધ વિશ ઓફ ગોડ, ભગવાનની ઈચ્છાને તું સમર્પિત થઈ જા. અને ફરીથી એમણે હાર્ડવર્ક ચાલુ કર્યું અને DTDPમાં જે ઓફર હતી ત્યાં ગયા. શરૂઆતમાં એઝ એ સાયન્ટિસ્ટ જોડાયા અને ધીરે ધીરે આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ તરીકે અને ધીરે ધીરે કરતા ટુડે વી નો હિમ એઝ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા, ડોક્ટર APJ અબ્દુલ કલામ. એ દિવસે જો ઇન્ડિયન એરફોર્સમાં સિલેક્ટ થયા હોત તો અત્યારે કોઈ ઓળખતું ના હોત. ઇન્ડિયન એરફોર્સમાં હજારો પાયલટ છે, એમાંથી તમને કેટલાના નામ આવડે છે? એકનું જ ખાલી. કોનું? અભિનંદન. કારણ કે પાકિસ્તાનમાં પડ્યો ને અને ત્યાંથી પાછો આવી ગયો છે. એકનું નામ આવડે છે, પણ ડોક્ટર APJ અબ્દુલ કલામનું નામ દરેક ભારતીયના જીભ ઉપર રમે છે આજે. તો એ થયું હોત તો આ ના થયું હોત. એટલે ઓપ્ટિમિસ્ટિક હંમેશા રહેવું. એવું જરૂરી નથી તમે હાર્ડવર્ક કરો તો સફળતા મળશે જ. હાર્ડવર્ક કર્યા પછી જે મળે તેને સ્વીકારી લેવાનું. બસ આ એક સાયકલ છે. હાર્ડવર્ક અને પરિણામ સ્વીકારી લો. નથી મંજૂર પરિણામ, વધારે હાર્ડવર્ક કરો, પણ પાછું જે પરિણામ આવે એને સ્વીકારી લો. એ પણ મંજૂર નથી, વધારે હાર્ડવર્ક કરો, જે પરિણામ આવે તેને. આ એક સાયકલ છે. આ સાયકલ સમજી લેવાની. ડોક્ટર કલામ જેને ગુરુ માનતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ, એમના જીવનમાં કેટલી નિષ્ફળતાઓ આવી, અઢળક નિષ્ફળતાઓ, પણ એ ક્યારે પાછા પડ્યા નથી. એક એક્ઝામ્પલ આપું. દિલ્હી અક્ષરધામ બન્યું, 2005માં ઉદ્ઘાટન થયું. યોગીજી મહારાજે સંકલ્પ કર્યો હતો કે યમુનાના કિનારે મંદિર થાય. 32 વર્ષ તો એની જમીન લેવામાં જતા રહ્યા, કારણ કે એમને શ્રદ્ધા હતી. મારા ગુરુએ કહ્યું છે કે યમુનાના કિનારે તો યમુનાના કિનારે મળશે જ જમીન. દિલ્હીમાં અંદર જમીન મળતી હતી, એમણે ના પાડી. નહીં, યમુનાને જ કિનારે અમારા ગુરુનો સંકલ્પ છે. 32 વર્ષે જમીન મળી અને 5 વર્ષમાં આનું બાંધકામ પૂરું કરાવ્યું એમણે. અને પછી ગિનિસ બુકવાળાએ રેકોર્ડ એક સ્થાપિત કરી દીધો કે દુનિયાનું ધ બિગેસ્ટ કોમ્પ્રિહેન્સિવ હિન્દુ મંદિર ઇન ધ વર્લ્ડ કોઈ હોય તો આ અક્ષરધામ મંદિર છે. હવે એમાં એક ઘટના, અક્ષરધામ વર્કિંગ થઈ ગયું, હજારો લોકો આવવા માંડ્યા. 31 ડિસેમ્બર 2005, પહેલી 31 ડિસેમ્બરને દિવસે 1,05,000 લોકો એક જ દિવસમાં દર્શને આવ્યા. તો એટલું અદ્ભુત આ મંદિર બન્યું. પણ થોડા મહિનાઓ પછી એક ઘટના એવી બની કે અંદર કલર માટેનું કંઈક મટીરિયલ રાખ્યું હશે અને રાત્રે શોર્ટ સર્કિટ થઈ, આગ લાગી અને આજે આખું સિંહાસન દેખાય છે. આ સિંહાસન આખું સિંહાસન બળીને ભસ્મ થઈ ગયું અને એનાથી મૂર્તિઓને પણ ઘણું બધું નુકસાન થયું. અને સવારે જ્યારે સંતો ત્યાં ગયા ત્યારે જોયું કે આ તો બધું ખલાસ થઈ ગયું. 32 વર્ષની પ્રતીક્ષા, 5 વર્ષની મહેનત, પ્રમુખ સ્વામી મહારાજનો પ્રબળ પુરુષાર્થ અને બધું બળીને રાખ. અને બધા એટલા નિરાશ થઈ ગયા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે બાપા આવું થયું છે અને દ્રશ્ય એવું છે કે કશું અમને અત્યારે કોઈ વિચાર જ નથી આવતો, ચારે બાજુ નકારાત્મકતા છવાઈ ગઈ છે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે ચિંતા ના કરો, કરતા હરતા ભગવાન છે અને જે કરે એ સારા માટે જ હોય. ભગવાનને વધુ સારું કરાવવું હશે, તમે બધું ભૂલી જાઓ, ફરીથી રિનોવેશન ચાલુ કરી દો, અક્ષરધામ થોડા સમય માટે બંધ કરી દો મુખ્ય મંદિર, અને આપણે ફરીથી કામ ચાલુ કરો. જો ઓપ્ટિમિઝમ તો જુઓ, ભગવાનમાં શ્રદ્ધા તો જુઓ. અને આવું થયું તો એ વિચાર શું આવે છે? ભગવાન જે કરે તે સારા માટે. આજે આપણે એક્સેપ્ટન્સની વાત કરી ને, તમારું બધું કામ એક સાથે સળગીને ભસ્મ થઈ જાય તો વિચાર આ રહે કે બસ સ્વીકારી લેવાનું છે, ભગવાન જે કરે તે સારા માટે. એક્સેપ્ટન્સ. અને હવે નેક્સ્ટ સ્ટેપ આવે છે, પાછું ચાલુ કરો હાર્ડવર્ક, ફરીથી બનાવો અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ વધારે સારું બનશે. અને પછી જે બન્યું જોજો હવે ડિફરન્સ. આ જૂનું છે જે ઓરિજિનલી હતું અને રિનોવેટ થયા પછી બન્યું એ આ છે. અને અત્યારે લોકો ખસતા નથી દર્શનેથી. ત્યાં આપણે સ્વયંસેવકો રાખવા પડે છે કે આગળ વધો. એટલી અદ્ભુત રચના થઈ. તો આ જે સાયકલ સ્વીકારી લેવાનું છે, એક હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક, જે કરો તે મહેનત કરો અને પછી જે પરિણામ મળે એને સ્વીકારી લો. મંજૂર નથી, વધારે આગળ વધવું છે, ફરીથી હાર્ડવર્ક કરો, પરિણામ મળે એને સ્વીકારી લો. એ સાયકલમાં રહેવાનું. પણ એ સાયકલ વચ્ચે શાંતિ નહીં થાય પછી, કારણ કે અસંતોષ છે એટલે તો વધારે મહેનત કરીએ છીએ, અને અસંતોષ છે ત્યાં સુધી, તૃષ્ણા છે ત્યાં સુધી શાંતિ નહીં થાય. એની વચ્ચે સ્ટે હેપી એન્ડ સેટિસ્ફાઈડ, યુઝ સ્પિરિચ્યુઅલ વિઝડમ. ત્યાં આધ્યાત્મિક
જ્ઞાનનો ઉપયોગ કરીને શાંત રહેતા શીખી જવું પડે. કારણ કે અસંતુષ્ટિ એવી વસ્તુ છે ને કે રાવણ જેટલી સંપત્તિ આવે તોય તમે અસંતુષ્ટ રહો. કેટલી સંપત્તિ હતી? સોનાની લંકા છે, હીરા જડિત સ્વિમિંગ પુલ છે લંકાની અંદર, બધું વર્ણન છે. આ હીરા જડેલા સ્વિમિંગ પુલ, રાવણ સ્નાન કરે તો એ સ્વિમિંગ પુલની બોર્ડર ઉપર હીરા જડેલા છે. એના પગથિયા, સ્વિમિંગ પુલના પગથિયા વૈદુર્ય મણીમાંથી બનેલા છે. અને એની પાસે જે પુષ્પક વિમાન હતું એ મનના સંકલ્પથી પ્રેરિત હતું. રાવણ યાદ કરે પુષ્પક આવી જા, બહાર જવું છે, તો પેલું ઉડીને હાજર થાય. પુષ્પકની એ વિશેષતા હતી. હવે આવી જાહો જલાલી છે, પણ તૃષ્ણા, અસંતુષ્ટિ. તો ઘનશ્યામ બાપા ઘણીવાર વાત કરે છે કે એની એક કામાશક્તિને લીધે, કામ વાસનાને લીધે, અસંતોષને લીધે હોમ ડિલિવરી મૃત્યુ આવ્યું. જેમ એમેઝોનનું પેકેજ ઘરે આવી જાય ને, એમ રામચંદ્ર ભગવાન ઘરે આવીને મારી ગયા. હોમ ડિલિવરી. તૃષ્ણા. એટલે આ બધા પ્રયત્ન કરવાની સાથે અંતરથી સંતુષ્ટ રહેવું આ બહુ જરૂરી છે. ભગવાનને કરતા હરતા સમજીને જે પરિણામ મળે છે એનાથી સંતુષ્ટ રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે તમે દોડ્યા જ કરશો, દોડ્યા જ કરશો, દોડ્યા જ કરશો તો જીવન જીવશો ક્યારે? સતત સંપત્તિ ને કીર્તિ ને સફળતાઓ ને મોટા થઈ જઈએ અને પ્રખ્યાત થઈ જઈએ અને એની પાછળ જ દોડા કરશો તો પરિવારને સમય ક્યારે આપશો? તો બાળકોને સમય ક્યારે આપશો? જેનો આપણા જીવન પર બહુ મોટો પ્રભાવ છે. સુખ દુઃખમાં પરિવાર બાજુમાં ઊભા રહેવાનું છે, એ લોકો સાથે સારા સંબંધોનો સમય ક્યારે કાઢશો? જેનો આપણા જીવન પર બહુ મોટો પ્રભાવ છે આપણી સમજણ, આપણું આધ્યાત્મિક જ્ઞાન, તો સત્સંગમાં આવવા માટે, સભામાં આવીને સત્સંગ કરવા માટે સમય ક્યારે કાઢશો? જો આની પાછળ જ દોડ્યા કર્યા આખી જિંદગી, સંપત્તિ સંપત્તિ સંપત્તિ, તો એટલો સમય કાઢીને સ્ટે હેપી એન્ડ સેટિસ્ફાઈડ. અને એના માટે સ્પિરિચ્યુઅલ વિઝડમ એ બહુ જરૂરી છે. તો ટૂંકમાં આ જો સાયકલ છે એનો સાર આ છે કે પ્રિપેર ફોર ધ બેસ્ટ એન્ડ એટ ધ સેમ ટાઈમ ગેટ રેડી ફોર ધ વર્સ્ટ. તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ માટે તૈયારી કરો. યુપીએસસીની એક્ઝામ આપો વાંધો નહીં, પણ ફેલ થવાની પણ સાથે સાથે તૈયારી રાખવી પડે. પ્રિપેર ફોર ધ બેસ્ટ. 90%ની અપેક્ષા રાખીને મહેનત કરો એન્ડ ગેટ રેડી ફોર ધ વર્સ્ટ. અને ફેલ થવા માટે તૈયાર રહો. જો અંદરથી તૈયાર હઈશું ને તો આપણને પીડા એટલી બધી લાગશે નહીં. આપણે તૈયાર નથી હોતા, એક જ સાઈડ વિચારીએ છીએ. તમે જો, તમે ત્યારે બેઠા છો ને પાછળથી કોઈક ઇન્જેક્શન મારી દે તો કેવી બૂમ પડે? ભયંકર બૂમ પડે ને, આખા સભા મંડપને સંભળાય. કારણ કે તમે તૈયાર નહોતા. પણ ડોક્ટર તમને કહે કે ચલો હું ઇન્જેક્શન મારું છું, તો આપણે હાથ સામેથી લાંબો કરશું. હા હા મારી દો, મારી દો. કદાચ જોવાય નહીં તો બીજી બાજુ જોઈ જઈશું. હા મારી દો, હા મારી દો, મારાથી જોવાતું નથી, મારી દો તમે. અને જ્યારે ડોક્ટર મારશે ત્યારે આપણે હુંકારો નહીં કરીએ, મોટી મોટી બૂમ નહીં પાડીએ. વી આર પ્રિપેર્ડ. તો જ્યારે જ્યારે આપણે કંઈક મોટી ઇવેન્ટમાં પદાર્પણ કરતા હોઈએ ત્યારે પ્રિપેર ફોર ધ બેસ્ટ. 100% આવે, 90% આવે, 99% આવે, એના માટેની તૈયારી કરો. બટ એટ ધ સેમ ટાઈમ એની સાથે જ ગેટ રેડી ફોર ધ વર્સ્ટ. કારણ કે પરિણામ ભગવાન ખાલી મહેનત જોઈને નથી આપવાના, આપણા પૂર્વ જન્મના કર્મ જોઈને પણ આપવાના છે. આટલી જ વસ્તુ સમજવાની છે. મેસેજ નંબર 3, અવોઇડ બેડ કંપની. જે ઓલરેડી આપણે કહી દીધું. ખરાબ સંગનો ત્યાગ કરો. એ વ્યક્તિ હોય, એ વસ્તુ હોય, એ મોબાઈલની અંદર હોય, એ કોઈ એપ્લિકેશનની અંદર હોય, જ્યાં જ્યાં નેગેટિવિટી છે એનો ત્યાગ કરો. આપણું જીવન બરબાદ થઈ રહ્યું છે. ચોથો મેસેજ છે નેવર હર્ટ એનીવન. ક્યારેય કોઈ નિર્દોષ માણસને પીડા ના આપો. એ વ્યક્તિ હોય કે જીવજંતુ હોય, તમારું કાંઈ બગાડ્યું નથી તો એવા નિર્દોષ વ્યક્તિને શું કામ પીડા આપો છો? ઘણીવાર તમારી ઉંમરમાં એક પ્રવૃત્તિ એવી થતી હોય છે કે સાથે ભણતા વિદ્યાર્થીઓમાં કોઈક બિચારો એટલો કેપેબલ ના હોય, કોઈક ડિસેબિલિટીઝ હોય, એટલી બુદ્ધિ ના ચાલતી હોય, થોડો મૂર્ખ જેવો હોય, તો બીજા બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને એને ત્રાસ આપતા હોય છે, એને રંજાડતા હોય છે, એને પીડા આપતા હોય છે. મહાભયંકર છે. પેલો વ્યક્તિ જવાબ આપવા માટે કેપેબલ નથી, એની પાસે એવી સૂઝ કે એવી પર્સનાલિટી નથી, એવું વ્યક્તિત્વ નથી કે તમને જડબાતોડ જવાબ આપી શકે. એટલે સહન કરે, અંદરથી પીડાય, કશું કરી ના શકે, એને ગૂંગળામણ થાય, એ જવાબ નથી આપી શકતો. પણ એના વતી ભગવાન જ્યારે જવાબ આપશે ને ત્યારે કોઈને મોઢું નહીં દેખાડી શકાય. એટલા માટે
કોઈ નિર્દોષ વ્યક્તિને, કોઈને હર્ટ ઇન્ટેન્શનલી ના કરો. હા, આપણી પ્રગતિ જોઈને કોઈક ઈર્ષાથી બળતો હોય તો ભલે બળતો, એ એનો સ્વભાવ છે, એ એની ભૂલ છે. પણ આપણે હેતુપૂર્વક કોઈને હર્ટ ના કરાય. કારણ કે તમે હેતુપૂર્વક કોઈને પણ પરેશાન કર્યો, હર્ટ કર્યો, તો એ કર્મ પાછું રિબાઉન્ડ થઈને આવશે. એ ફરીથી બુમરેંગની જેમ તમારા ઉપર આવશે, અને એ ચક્ર નથી પૂરું થતું. એટલા માટે આ પણ બહુ અગત્યનો મેસેજ છે. સુખી થવા માટે કોઈને તમે નિરાશ નહીં કર્યા હોય, કોઈને હતાશ નહીં કર્યા હોય, અને બધાને ઉલટાની જ્યાં જ્યાં શક્ય બને ત્યાં મદદ કરો જરૂરતમંદ માણસોને, તો એની દુઆ પણ કામ લાગશે. કોઈકનો શાપ પણ કામ લાગે, ખોટી રીતે હેરાન કરી નાખે આપણને. કારણ કે તુલસીદાસજી કહે છે, તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય. અને કોઈકની દુઆ મળી જાય, કોઈકના આશીર્વાદ મળી જાય, કોઈક તમારા માટે એવો શુભ સંકલ્પ કરી બેસે કે વાહ 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 વાહ, શું છોકરો છે, આના ઉપર ભગવાન ખૂબ આશીર્વાદ વરસાવે, તો એના એ જે શુભ સંકલ્પ છે એનો પણ પ્રભાવ પડે છે. પાંચમો મેસેજ છે, લર્ન ફ્રોમ યોર મિસ્ટેક્સ બટ ડોન્ટ ડ્વેલ ઇન ધ પાસ્ટ. આ બહુ જરૂરી છે. ભૂલ થઈ ગઈ, એમાંથી કંઈક શીખી જાઓ, પણ પસ્તાવામાં ન રહે. મારું આવું કેમ કર્યું મેં, હું કેમ આવું કરી બેઠો, કેમ આવું થઈ ગયું મારાથી, કેમ આવું થઈ ગયું. અરે જે થઈ ગયું તે થઈ ગયું. તમને સમજાય છે ભૂલ થઈ છે, હા થઈ છે. હવે પાછું તમારે ભૂલમાંથી બહાર નીકળવું છે, હા નીકળવું છે, તો ભૂલી જાઓ ને ભૂલ થઈ છે. કોઈ વ્યક્તિ કાદવમાં પડી જાય ને ત્યાં ત્યાં બેસે રહે, હું કાદવમાં પડી ગયો, હું કાદવમાં પડી ગયો. એટલે ઊભો થઈને ચાલવા માંડ, નાઈ ધોઈને પાછો આગળ વધ. તો ભૂતકાળમાંથી શીખી લેવાનું છે, અને પછી ચિંતા નહીં કરવાની. જે ગમે તેટલી મહાભયંકર ભૂલ થઈ હોય, ઊભા થઈને આગળ વધવા માંડો, ભૂલને ભૂલી જાઓ. પાસ્ટમાં રહેવાનું જરૂર નથી, ખાલી પાસ્ટમાંથી જે મેસેજ લેવાનો છે એ લઈ લો અને આગળ તમારી જર્ની ચાલુ રાખો. પંચર પડી ગયું હોય તો ત્યાં ને ત્યાં બેસી રહે, અરે પંચર પડી ગયું, અરે યાર પંચર પડ્યું, અરે 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 પંચર પડી ગયું. એટલે પંચર કરાવો, રિપેર કરાવો, અને બસ આગળ ધપાવો. યાત્રા છે ને, જીવન એક જર્ની છે, એને સતત આગળ ધપાવવાની હોય છે. એટલે ક્યારેય ભૂતકાળમાં ના રહેવું, ભૂતકાળમાંથી શીખી લેવાનું ખાલી. પણ હા, એ કરવાનું, શીખવાનું. આપણે ભૂતકાળમાંથી શીખતા નથી પાછા. અત્યાર સુધી કેટલી વાર આપણે સંકલ્પો કર્યા કે હવે આપણે યુટ્યુબમાં ટાઈમપાસ કરવો બંધ કરવો છે, ઇન્સ્ટા પર ટાઈમપાસ કરવો બંધ કરવો છે, પરીક્ષા આવે ત્યારે વાંચી લેવું છે. પણ એ ના કર્યું અને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા, તો એ ભૂતકાળની ભૂલમાંથી કંઈક શીખ્યા? નેક્સ્ટ સેમેસ્ટરમાં સુધારો કર્યો? ના, નેક્સ્ટમાં પાછા ટિકટોકમાં જોઈએ, પાછા ઇન્સ્ટામાં જોઈએ, પાછા ફેસબુકમાં જોઈએ. તો ભૂતકાળમાંથી શીખવું બહુ જરૂરી છે, પણ ભૂતકાળમાં પડી ના રહેવું. અને આને જ અંતર્ગત એક છે, સમટાઈમ્સ યુ હેવ ટુ મેક અ ટફ ચોઇસ એન્ડ મૂવ ઓન. કારણ કે ઘણીવાર કેમ ભૂતકાળમાંથી ભૂતકાળને બહુ કોસવાની કેમ જરૂર નથી? કારણ કે તમારી પાસે ઘણીવાર ચોઇસ જ નથી હોતી. આપણે અજ્ઞાની છીએ ને. હવે આ એક દ્રષ્ટાંત હું તમને એવું આપવા માંગુ છું કે એની બહુ ચર્ચા થતી હોય છે મોટિવેશનલ વર્લ્ડની અંદર. એની કાઉન્ટર સાઈડ આપણને કોઈ દેખાડતું નથી, એટલે મારે દેખાડવી છે. આ એક દ્રષ્ટાંત આપવામાં આવે છે, નેવર ગીવ અપ કહીને. નેવર ગીવ અપ, જીવનમાં ક્યારેય છોડવું નહીં. અને પછી આ દ્રષ્ટાંત આપવામાં આવે કે નીચેનો માણસ છે, એને છોડી દીધું, મહેનત કરવાની છોડી દીધી, ગીવ અપ કરી દીધું. હીરા કેટલા નજીક છે, બસ 2 જ ત્રિકમના ઘા મારવાના છે અને હીરા મળી જાય. પણ એને થાકીને કંટાળીને છોડી દીધું, હવે નથી કરવું. ઉપરનો માણસ જે ઉત્સાહથી મંડ્યો છે, જો એના ફેસ એક્સપ્રેશન જુઓ, એ પહોંચી જશે થોડા સમયમાં હીરા પાસે. અને આ દ્રષ્ટાંત આપીને એવું કહેવામાં આવે કે તમે ગીવઅપ કરી દીધું, સફળતા નજીક જ હોય છે, એટલે ક્યારેય છોડવું નહીં, ક્યારેય છોડવું નહીં, બસ મંડ્યા રહેવું, જીવનમાં મંડ્યા રહેવું. પણ સિદ્ધાંત એ છે, સમટાઈમ્સ યુ વિલ હેવ ટુ ગીવ અપ. શું કામ? આ સિનારીઓ દેખાડવામાં આવે છે, પણ આ સિનારીઓ નથી દેખાડવામાં આવતું. હીરા હોય જ નહીં તો હવે કયો વધારે ભાગ્યશાળી માણસ કહેવાય? નીચે વાળો. સારું થયું ગીવ અપ કરી દીધું, ત્યાં હીરા છે જ નહીં. હવે આપણા માટે અસમંજસ શું છે? આ 2 માંથી આપણો સિનારીઓ કયો છે ખબર છે તમને? નથી ખબર. લ્યો, એ જ મોટામાં મોટી રામાયણ છે. આપણે જે વસ્તુ પાછળ મંડ્યા છીએ ત્યાં આગળ હીરા મળવાના છે કે નથી મળવાના? મેં સિવિલ એન્જિનિયરિંગ લીધું, એમાં આગળ મારા માટે કઈ માર્ગ કે કરિયર થશે કે નહીં થાય? મેં એરોનોટિકલ એન્જિનિયરિંગ લીધું, એમાં કઈ આગળ કઈ ચાન્સ લાગવાના છે કે નથી લાગવાના? મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લીધું, એમાં આગળ કઈ સ્કોપ હશે કે નહીં હોય? જ્યારે આપણે બહાર પડીએ ત્યારે હીરા છે કે નહીં ખબર જ નથી. આ પરિસ્થિતિમાં શું કરવું? એમાં ભગવાનની ઈચ્છાને સમર્પિત થવાનું હોય છે.
કારણ કે જો ભગવાનને આપવાની ઈચ્છા હશે ને આપણી મહેનતને પુરુષાર્થ હશે તો કોઈની તાકાત નથી કે આપણી પાસેથી જે મળવાનું હોય એ છીનવી શકે. અને જો આપણા કર્મ ખરાબ હશે ને આપણી મહેનત પણ નહીં હોય તો 1000 વાર કોઈક આપવા પ્રયત્ન કરશે તોય આપણા હાથમાંથી જતું રહેશે. આ નક્કી જ વાત છે. એટલે આમાં કરવાનું શું? મેક અ મૂવ એન્ડ નેવર રિગ્રેટ, બીકોઝ યુ ડિડન્ટ હેવ એની ચોઇસ. તમને જે અંદરથી ભગવાન સુજાડે કે આ લાઈન લેવી છે, આ માર્ગે આગળ વધવું છે, વધો આગળ. કારણ કે ભગવાનની ઈચ્છાથી જ ચૂઝ થશે. હંમેશા યાદ રાખજો, એમની ઈચ્છા વગર કશું થતું નથી. આપણને એવું લાગે મેં પસંદ કર્યું, પણ એ કરાયું હોય એમને પસંદ, કારણ કે એને સર્ટેન વે આપણને લઈ જવા માંગતા હોય. અને પછી એવું જરૂરી નથી કે એમાં સફળતા મળે જ. કદાચ નિષ્ફળતા મળશે, કદાચ પીડા આવશે, કદાચ યાતના આવશે, તો એ આપણા હિત માટે હશે. આ પણ વિચાર ભેગો જ રાખવો પડે, તો આપણને વાંધો ના આવે. 6થો મેસેજ છે સ્ટે ઇન ટચ વિથ સત્સંગ. અને આ બધી વાતો શાસ્ત્રોના અધ્યયનથી, સંતોના સમાગમથી, આધ્યાત્મિકતાની સાથે રહેવાથી વારે વારે આપણને આ બધું યાદ રહેશે કે નહીં, ધીસ ઇઝ ધ હોલ પિક્ચર. આમાં આપણે કશું હવે અવિજ્ઞાત નથી રાખ્યું. શેને લીધે સૃષ્ટિ ચાલે છે, કેવી રીતે સૃષ્ટિ ચાલે છે, અને સૃષ્ટિનો હેતુ તો પાછો મોક્ષ છે. મોક્ષ માટે તો આ સત્સંગ હોય છે, એના માટે તો આ સંતનો સમાગમ હોય છે, એના માટે તો મહંત સાંઈ મહારાજ જેવા ગુરુ છે કે જે આપણને મુક્તિ આપી શકે. અને એ જ વસ્તુ શાસ્ત્રોમાં લખી છે કે આવા સંત સાથે હેત થઈ ગયું. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહુ સ એવ સાધુ શુક્રતો મોક્ષદ્વારમ અપાવૃતમ. કે જેવો સ્નેહ અને આત્મબુદ્ધિ સંબંધીઓ સાથે છે, એવી જ આત્મબુદ્ધિ જો ભગવાનના એવા સાચા સંત સાથે થઈ જાય તો મોક્ષનું દ્વાર ઉદ્ઘાટિત થઈ જાય. તો એના માટે તો આ બધું તંત્ર ચાલે છે. પણ આ બધું જો ક્લિયર હોય પિક્ચર મનમાં, તો આપણે કોઈ જગ્યાએ અટવાઈએ નહીં. ખાલી કારણ હોય ને, કોઈ દુઃખ આવે, આપણા જીવનમાં કોઈ દુઃખ આવ્યું, તો હવે જો આ બધા સિદ્ધાંતો આપણે સમજી રાખ્યા હોય તો એ દુઃખનું કારણ આપણે કલ્પી શકીએ કે કાંઈક મારી જ ભૂલ હશે, કાંઈક મારું જ કર્મ હશે. ફૂલ મહેનત કરીને છતાં નિષ્ફળતા આવી તો આ જ વિચાર એ કેટલી મદદ કરે છે કે આમાં ભૂલ મારી જ હશે. કોઈક કર્મનું ફળ મળીને શમી ગયું, રાજી થવું. દાખલા તરીકે કોઈક તમારી પાસે 10 લાખ રૂપિયા માંગતું હોય અને માથા ભારે માણસ હોય અને રોજ ધમકી આપતો હોય કે આપી દેજે ટાઈમે, નહીં તો તારી ખેર નથી, મને ખબર છે તું ક્યાં રહે છે, મને ખબર છે તારા દીકરાઓ ક્યાં ભણે છે, જોજે જોજે, કોઈને જીવતા નહીં રાખવું. આવી બધી ધમકીઓ કોઈ માણસ આપતું હોય અને એક દિવસ તમારી પાસે 10 લાખની સગવડ થઈ જાય અને તમે ચૂકતે કરી દો તો કેટલી શાંતિ થઈ જાય કે હાસ માથાકૂટ ગઈ, આની ધમકીઓ હવે શમી. તો જ્યારે નિષ્ફળતા મળે કે ઈચ્છું ના હોય એવું કોઈ પરિણામ જીવનમાં આવે, યાદ રાખવાનું કે હાશ એક કોઈ કર્મ જે ઘણા વર્ષોથી મારા ઉપર મંડરાતું હશે એ પોતાનું ફળ આપીને શમી ગયું. એટલે રાજી થવું નિષ્ફળતાઓમાં, ક્યારે નિરાશ થવાની જરૂર નથી, લડતા રહેવાનું છે. અને છેલ્લો મેસેજ યુદ્ધસ્વ વિગત જ્વર. યુદ્ધ છે જીવન, એક સંગ્રામ છે. અને સંગ્રામની અંદર કાંઈ ડાન્સ પાર્ટી ના ચાલતી હોય, સંગ્રામમાં લડાઈઓ ચાલતી હોય, સંગ્રામમાં આમ સામે શસ્ત્રોના વાર થતા હોય. અને એની વચ્ચે જે યોદ્ધા લડીને ટકી રહે એને સાચો યોદ્ધા કહેવાય ને. ત્યાં કાયર થઈને ભાગે નહીં, એને સાચો યોદ્ધા કહેવાય. તો જીવન પણ સંગ્રામ છે. સફળતા, નિષ્ફળતા, હાર જીત એ બધું ચાલુ જ રહેવાનું છે, પણ એ લડાઈથી ક્યારેય ભાગવું નહીં. એટલા માટે જ મહંત સાંઈ મહારાજ આપણને યુવકોને શું કહે છે? અક્ષર પુરુષોત્તમના યોદ્ધા કહે છે. યોદ્ધા એને કહેવાય જે લડાઈ કરે. અને લડાઈ માટે કહેવાય છે પ્રતિપલ પડેગા જાગના, સબ કુછ પડેગા ત્યાગના, હો બ્રહ્મ કે યોદ્ધા યદી તો યુદ્ધ સે મત ભાગના. આ યુદ્ધથી ભાગવાનું નથી, આ લડાઈ સારી રીતે લેવાની છે. કે વૈરી સભી વિકરાલ હૈ, અતિ તીક્ષ્ણ શસ્ત્ર વિશાલ હૈ, शतशः पराजित हो चुके तुम ये तुम्हारा हाल है, हे वत्स फिर भी तुम कभी प्रण विजय का मत त्यागना, हो ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना. સામે બધા વિકરાળ વેરીઓ બેઠા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, અહંકાર, આ બધા એવા વિચિત્ર સ્વભાવો છે, એની સામે આપણે વારે વારે હારી જઈએ છીએ. કેટલી વાર નક્કી કર્યું કે હવે આપણે આટલો સંયમ રાખવો છે, પણ પાછા હારી જઈએ. કેટલી વાર નક્કી કર્યું કે હવે ટાઈમ નથી બગાડવો, પાછા હારી જઈએ. ભલે વારે વારે હારી જઈએ, પણ હે વત્સ ફિર ભી તુમ કભી પ્રણ વિજય કા મત ત્યાગના. એક દિવસ આપણે જીત થશે જ મન સાથેની, કારણ કે એવા ગુરુ છે સામે. ગુરુ બ્રહ્મ સિદ્ધ સમર્થ હૈ, અબ દિગ્વિજય ही अर्थ है.
निश्चय विजय है ही तुम्हारी, अन्य चिंता व्यर्थ है, लड़ते रहो बढ़ते रहो तुम, अब कहां है हारना, हो ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना, हो ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना. તો એવા સાચા યોદ્ધા બનીને જીવનના દરેક સંગ્રામમાં ટકી રહીએ અને જે જ્ઞાન આપણને આજે પ્રાપ્ત થયું છે એ સમજણથી જીવનના દરેક પ્રસંગને સ્વીકારીએ, મહેનત કરવાનું ક્યારેય ના ભૂલીએ, ભગવાનને કરતા હરતા સમજીએ અને ગુરુની આજ્ઞામાં રહીને જીવનને કૃતાર્થ કરી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.